કૃષ્ણ ભક્તિમાં ઠાકોરજી અખંડ નિત્ય ગિરિરાજજીની તળેટીમાં બિરાજે છે. મહાપ્રભુજીનું પણ એક નામ છે ને, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. એટલા માટે જયારે મુખારવિંદની સાંજે આરતી થતી હોય એટલે આરતી ગિરિરાજજીની થયા પછી તુરંત મહાપ્રભુજીની થાય, અને સામે મહાપ્રભુજીના બેઠકજી હોય સુંદર શિલાના, અને ત્યાં મહાપ્રભુજીની આરતી થાય. ત્યાં સાક્ષાત મહાપ્રભુજી બિરાજે છે. કારણ કે ગિરિરાજજીની તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. એટલે પરિક્રમા આપણે ત્યાં, કારણ કે ગિરિરાજજીમાં બે સ્થળની મહત્તા છે. એક ગિરિરાજજીની કંદરા અને બીજું ગિરિરાજજીની તળેટી. ગોવર્ધન કી રહીએ તળેટી, ગોવર્ધન કી રહીએ. કૈલાસના શિખરની મહત્તા છે. જ્ઞાન છે ને ત્યાં જ્ઞાન માર્ગ, ત્યાં શિખર, અને અહીંયા ભક્તિ માર્ગ એટલે તળેટી. એટલે ગિરિરાજજીની તળેટીની મહત્તા છે. ગિરિરાજજીની કંદરામાં રાત્રિએ લીલા થાય છે અને ગિરિરાજજીની તળેટીમાં દિવસે લીલા થાય છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. આમ અનેકવિધ કંદરાઓમાં ઠાકોરજીની લીલાઓ છે, અને તળેટીમાં નિત્ય ઠાકોરજી ગાયોને લઈને પ્રભુ પધારે છે. અનેક અનેક ગાથા અને કથા ગિરિરાજજીના મહાત્મ્યની કહેવાય છે. આપણે ત્યાં કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે, કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા ડાયરેક્ટ ઠાકોરજીની કૃપા નથી થતી હોતી. અહીંયા કૃપા પ્રાપ્તિનો એક પ્રકાર છે. અહીંયા પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરાય અને પછી પ્રભુ કૃપા કરતા હોય છે. એટલે સીધા પ્રભુને મેળવવાના મહેનત યા ભક્તો એ કોશિશ નથી કરતા. અહીંયા કોને રીઝવે? અહીંયા સ્વામીજીનું વલ્લભને રીઝવે, અહીંયા યમુનાજીને રીઝવવામાં આવે, અહીંયા ગિરિરાજજીને રીઝવવામાં આવે, અહીંયા વ્રજભક્તો ગાયોને રીઝવવામાં આવે. કારણ કે જો પ્રભુના લીલા પરિકર અમારા ઉપર પ્રસન્ન થશે અને એમના આશીર્વાદ મળશે તો ઠાકોરજી અમારા પર જલ્દી કૃપા કરશે. અહીંયા તો દાસાનું દાસતોનો ભાવ છે કે આ પ્રભુના લીલા પરિકર ગોપીજનોની કૃપા અમારા પર થાય તો પ્રભુ સહજ અમારા પર કૃપા કરે. કારણ કે ભક્તિ માર્ગમાં એક વાત સ્પષ્ટ સમજી લો, અહીંયા ભગવાન મેળવવા માટે કાંઈ થતું નથી. તમે એમ કહો ભાગવત કથા ભગવાન મેળવવા, માળા કરું ભગવાન મેળવવા, પાઠ કરું ભગવાન મેળવવું એ ભક્તિ માર્ગનો લક્ષ્ય છે જ નહીં. જો ભગવાન મળવું જ બધું હોત તો કંસને કૃષ્ણ મળ્યા હતા, શિશુપાલને મળ્યા હતા, રાવણને રામ મળ્યા હતા. જો ભગવાન બધું મળવું જ બધું હોત તો કંસને આનંદ થઈ જવો જોઈએ, ઓહ પ્રભુ મળી ગયા. શિશુપાલને આનંદ થઈ જવો, પ્રભુ મળી ગયા. અરે શિશુપાલને તો ગાળો યાદ આવી ભગવાનને જોઈ. ભગવાન જ મળવું બધું હોત તો ઘણાને મળ્યા, એને તો આનંદ ના આવ્યો. ભગવાન કરતા પણ મહત્વનું છે ભાવ મળવો, ભક્તિ મળવી. ભાવ નહોતો શિશુપાલમાં તો મળેલા ભગવાન પણ આનંદ ન આપી શક્યા. ભક્તિ નહોતી કંસમાં તો મળેલા ઠાકોરજી પણ કંસને આનંદ ન આપી શક્યા. કારણ કે ભક્તિનો અભાવ હતો. અને એનાથી ઊંધું જો ભાવ મળી જશે ને તો તમારે ભગવાન ગોતવા નહીં નીકળવું પડે, ભગવાન તમને ગોતતા ગોતતા તમારી નિકટ આવી જશે. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ભક્તોના વિરહ કાતર, કારણ કે પ્રભુ સદાય ભક્તોને શોધતા રહે છે. પ્રભુને સિંહાસનમાં બિરાજવું ગમતું નથી, પણ એને યશોદાજીની ગોદ જોઈએ છે. જે દિવસે આપણો ખોળો યશોદાનો ખોળો બની જશે ને પછી તો સિંહાસનમાંથી પણ કૂદકો મારી એ આપણી ગોદમાં આવીને બિરાજી જશે. કારણ કે આપણા સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત. યશોદાજીના ઉત્સંગમાં ગોદમાં ખેલતા ઠાકોરજી. એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમને સિંહાસનની આદત છે જ નહીં, એને તો ખોળાની આદત છે. પણ આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે સિંહાસનમાં બિરાજેલા રહે છે. ચમત્કાર ઠાકોરજીમાં થશે એવું ન વિચારો. ચમત્કાર તો આપણી અંદર કરવાનો છે કે મારી અંદર યશોદા ક્યારે જાગે, મારી અંદર ગોપી ક્યારે જાગે. કારણ કે જે દિવસે આપણી ભીતર સૂતેલી ગોપી જાગી ગઈ ને
તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાઈ નિરંતર ધ્યાવે, જાઈ અનાદિ અખંડ અનંત અછેદ વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે પછી હારી તુરી પુરી પાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક છછિયા ભર છાછ પર ત્રિલોકનો નાથ ગોપીઓના આંગણે નાચે છે. એ તાકાત ગોપીઓની ભક્તિની છે. પ્રભુ પાસે માંગવાનો અવસર આવે તો એવું ન માંગતા કે મારી સામે ક્યારે પ્રગટ થશો, ક્યારે બોલશો, ક્યારે દેખાશો. માંગજો એવું કે મારી ભીતર ગોપી ક્યારે જાગૃત થાય, મારી ગોદ યશોદાની ગોદ ક્યારે બને, એનો ભાવ મને ક્યારે પ્રાપ્ત થાય. કારણ કે જે દિવસે એનો ભાવ આપણી અંદર આવ્યો ને ત્યારે ત્રિલોકનો નાથ આપણા આંગણે નાચવા લાગશે, આપણી પાછળ પાછળ દોડવા લાગશે. શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બુલાયો બોલે. ગોપીઓની તો પાછળ પાછળ પ્રભુ ડોલે છે. અહીંયા કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે પ્રભુની પ્રાપ્તિ પહેલા વ્રજ ભક્તો લીલા પરિકરની કૃપાની પ્રાપ્તિ કરાય છે. એટલે યમુનાજીનું આરાધન, એટલે ગિરિરાજજીનું આરાધન, એટલે મહાપ્રભુજીનું આરાધન. કારણ કે એમની કૃપા થશે ને તો પ્રભુ સહજ કૃપા કરશે, ભગવદીઓની કૃપા થશે. એટલે જ આપણે ત્યાં દાસ કરતા પણ વિશેષતા છે. દાસાનો દાસો ભવિતાસ વિભૂય, દાસનો એ દાસ થાવ, આ ભાવ આપણે ત્યાં છે. તો ગિરિરાજ બાબાની અનેક પ્રકારની ગાથા અને કથા કહી છે, મહાત્મ્યને ગાયું છે. સ્વયં પ્રભુએ વ્રજભક્તોને સમજાવ્યું કે જો ગિરિરાજજીનું પૂજન કરશો અને ગિરિરાજ બાબાની કૃપા થશે તો સાચા અર્થમાં બધા જ સુખોની પ્રાપ્તિ થશે. પ્રભુની આજ્ઞા સાંભળી બધાએ ગોવર્ધન પૂજા કરી છે. ત્યાં ઇન્દ્રને સમાચાર નારદજી આપ્યા, અરે તારું અપમાન થયું છે, વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરી દીધો છે અને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. ઇન્દ્ર કોપાયમાન થયા, અરે વ્રજવાસીઓની આટલી હિંમત! સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી જે પ્રલય કાળમાં વર્ષા કરવાના હોય, આજ્ઞા કરી કે જાઓ બ્રજને ડુબાડી દો. અને આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા, ચારે બાજુ કાળા કાળા વાદળો ઘેરાયા છે અને હવે તો વર્ષા જે શરૂ થઈ છે, મોટી મોટી શિલાઓ પડતી હોય એવા વર્ષાના બિંદુઓ પડવા લાગ્યા. ગભરાયા બ્રજવાસીઓ, અરે ઇન્દ્ર કોપાયમાન થયા છે, આખું બ્રજ ડૂબી જશે. પ્રભુ પાસે આવ્યા, પ્રભુને વિનંતી કરી. પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. આવો ગિરિરાજજીના શરણે જઈએ. અને બધા બ્રજવાસીઓને લઈ પ્રભુ ગિરિરાજજીની તળેટીમાં આવ્યા. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો, શરણ તિહારે આયો. હે ગિરિરાજ બાબા આપની શરણે આવ્યા છીએ. ગિરિરાજની ભીતર પ્રવેશ કરી અને વામભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય. કચલી આંગળીમાં ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે. વ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, મારી શરણમાં. બધા જ વ્રજવાસીઓ ગાયો ગોપીઓને બધાને લઈ ઠાકોરજીની શરણમાં પહોંચી ગયા છે. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે પરમાત્માએ, ગોકુલનાથજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. બે ભુજામાં વેણુના નાદ કરી રહ્યા છે ઠાકોરજી, એક ભુજામાં શંખ લીધું છે. જેટલી વર્ષા થઈ રહી છે શંખ દ્વારા પ્રભુ જલને શોષી રહ્યા છે. અને પ્રભુ બીજી ભુજાથી ગિરિરાજ બાબાને ધારણ કરે છે, બીજી બે ભુજાથી વેણુના નાદ કરી રહ્યા છે. પ્રભુ વ્રજવાસીઓ શરણે આવ્યા છે. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. પહેલા તો સખાઓને એમ થયું આ આટલો નાનકડો લાલન આટલા મોટા ગિરિરાજજીને કેમ કરીને ધારણ કરશે. બધા જ લાકડી લઈને આવી ગયા અને ગિરિરાજજીને લગાવી દીધી. અને એવું જરૂરી નથી કે પ્રભુ પર અવિશ્વાસ છે લાકડી લગાવી. ખરેખર ભાવ તો વ્રજવાસીઓને એમ છે આટલો ભાર ઠાકોરજીના આંગળીમાં છે, અમે થોડી લાકડી લગાડીએ તો એટલો ભાર પ્રભુનો ઓછો થઈ જાય. અમારા પ્રભુને એટલો ભાર ન ઝીલવવો પડે. આ તો વ્રજભક્તો છે, પણ છતાં એમ થયું કે અમે લાકડી લગાડી છે એટલે હવે પ્રભુને ઉચકવું નહીં પડે. એટલે પ્રભુને કહ્યું કનૈયા આપ તું છોડ દે,
અમે તો છોડી દીધી, અમે લાકડી લગાવી દીધી છે. અને જ્યાં ઠાકોરજી હાથ લીધો એટલામાં તો ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. બ્રજવાસીઓ કહે, કનૈયા પકડ. ઠાકોરજીએ ફરી આંગળીમાં ધારણ કર્યા. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. બહાર તો આપણને દેખાય છે, ગિરિરાજ બાબા તો નાચી રહ્યા છે. માનો ગોવર્ધન નૃત્ય કરે, કાન કુંવર કે કર પલ્લવ પર, માનો ગોવર્ધન નૃત્ય કરે. આપણે ત્યાં તો પદો એવા આવે છે કે ઠાકોરજીના કર કમલ ઉપર ગિરિરાજજી નાચી રહ્યા છે, આનંદિત થઈ રહ્યા છે. આજે ઠાકોરજીએ મને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે. 7 દિવસ ધારણ કરી મહાપ્રભુજી સમજાવે છે 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા. અને જ્યારે માણસને એનો સામર્થ્ય છીનવાઈ જાય ને અને અસમર્થતાનું ભાન થાય ને, આપમેળે શરણાગતિ થઈ જાય. એટલે ઘણી વાર પ્રભુ જીવના અહંકારને ખીચવા માટે એને એની અસમર્થતાનું ભાન કરાવતા હોય. જો ને કોરોનામાં જુઓ ને, આપણે કેમ હતું, અરે મારું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, આપણે તો ઘણા બેંકમાં પડ્યા છે, આપણે તો ઘણા લોકો, આમ એક ફોન કરો ને 100 આવી જાય. એણે જ ફોનમાં મેસેજ કરવો પડ્યો કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. જેમ કે આપણે તો એક ફોનમાં બધા ઊભા થઈ જાય, આપણે જ ફોનમાં કેવું પડે કે હમણાં કોઈ આવતા નહીં. આખી જિંદગી નેગેટિવ હોય પણ એ ટાઈમે ભલભલા પોઝિટિવ થઈ ગયા હતા. પ્રભુ ઘણીવાર અસમર્થતાનું ભાન કરાવે, અને ભાન કરાવી પ્રભુ પોતાના સામર્થ્યનો અનુભવ આપણને કરાવે છે. આપણે કેટલા અસમર્થ છીએ એ માણસને ત્યારે સમજાય છે. સંકટના સમયે જ્યારે એમ હોય માણસને કે ઘણા લોકો છે, અને જ્યારે એવું લાગે બધાય હોવા છતાં કામમાં કોઈ આવે એમ નથી, હું તો અસમર્થ છું, પ્રભુ જ કેવલ બચાવી શકે એમ છે, ત્યારે માણસ શરણાગત થઈ જતો હોય છે. અહીંયા પ્રભુએ વ્રજભક્તોને અસમર્થતાનું ભાન કરાવ્યું. જે 7 પ્રકારના અન્યાશ્રયો લાગ્યા હતા એ બધા જ છોડાવી દીધા. પ્રભુ કૃપા કરે ને તો માણસના આ સામર્થ્યના ટેકાઓ ખેંચી લે છે. જો એક વસ્તુ યાદ રાખો, માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. સુખ તો ઈશ્વરના જ હાથમાં છે. તમે કોઈની મદદે પહોંચી શકો પણ એને ગેરંટી ના આપી શકો મારી મદદથી તું સુખી જ થઈશ. એ તો ભગવાનના જ હાથમાં છે. એટલે વૈષ્ણવે તો હંમેશા ધ્યાન રાખવું, આપણો આશ્રય તો ઠાકોરજી જ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. પ્રભુ જ એકમાત્ર સર્વ સમર્થ છે. અલ્પનો આશ્રય કરશો તો ક્યાંક ને ક્યાંક જીવનમાં દુઃખ આવશે. મહદનો આશ્રય કરશો તો એ બધા દુઃખોને હરી લેશે. 7 પ્રકારના અન્યાશ્રયો છોડી અનન્ય આશ્રયનું દાન ઠાકોરજીએ કર્યું. આશ્રય તો છે પણ એની આગળ એક શબ્દ જોડ્યો, અનન્ય આશ્રય. આ જે કાંઈ પણ છે પ્રભુ જ કરનારા છે. આવો અનન્ય આશ્રય ઠાકોર. જો સન્માન બધાનું થાય પણ ભક્તિ બધાની ન થઈ શકે. આદર બધાને આપી શકો, અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે. એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદો તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10 ખોટો તો પાણી ન નીકળે. કહેવાનો મારો અર્થ, ભક્તિમાં વિસ્તારનું મહત્વ નથી, ભક્તિમાં ઊંડાણનું મહત્વ છે. આપણે લોકો વિસ્તાર વધારતા છીએ, આનોય ફોટો લઈ લઉં, આનોય ફોટો મૂકી દઉં, આની મૂર્તિ લઈ આવું, આની લઈ આવું. અને પછી ઘણાના મંદિર તો એવા ભરાયેલા હોય જાણે ભરેલી બસ ન હોય એમટીએસની. 2-4 દેવતાઓ તો લટકતા હોય આ મંદિરમાં કે આ મંદિર હલે ને 2-4 પડી જાય. 2 વસ્તુ છે, એક છે બધામાં ભગવાન જોવાની કોશિશ, અને બીજું છે ભગવાનમાં બધું જોઈ લેવું. જેમ મુખમાં ભોજન નાખો છો તો બધા અંગો પુષ્ટ થઈ જાય છે, એમ પ્રભુને ભજો છો તો બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. આપણે આદર સન્માન તો બધાનું કરવાનું, અરે જીવ માત્રનું સન્માન કરવાનું હોય, પણ ભક્તિ ક્યાંક આંખ બંધ કરો ને તમને તમારો ઈષ્ટ દેખાય, આટલો એક લગાવ તો કરવો પડે કે નહીં? મન એક છે તો એકમાં લાગે. આદર સન્માન સત્કાર તો બધાના થાય, પણ ક્યાંક કોઈક એક ઈષ્ટ તો હોય ને કે નેત્ર બંધ કરીએ ને તમને સામે દેખાય. એવા તાતણા જોડાયેલા તો હોય જોઈએ આપણા આરાધ્ય સાથે. એટલે વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. વિસ્તાર વધારતા જશો તો ખોવાઈ જશો, ઊંડાણ વધારશો, ગહેરાઈ વધારશો. જેમ મુખમાં ભોજન નાખો તો બધા અંગો પુષ્ટ થાય, એમ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ને એના પર 33 કોટી દેવતાઓના રોજ આશીર્વાદ એને મળે છે. અને ભાગવત પ્રમાણ છે, દેવકીજીના ગર્ભમાં ભગવાન આવ્યા તો બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી,
પુષ્પ વર્ષા કરી. એમ જેના ઘરે ઠાકોરજી આવે એમ 33 કોટી દેવતાઓ રોજ એના ઘરે પુષ્પ વર્ષા કરે, રોજ એને આશીર્વાદ આપે. આનું કર્યું ને આનું ન કર્યું એટલે આ ખીજાઈ ગયા, અને આનું કર્યું તો આ નારાજ. આ બધી આપણી માણસોની વૃત્તિઓ છે. પ્રભુને ભજો છો બધા જ પ્રસન્ન થાય છે. અનન્ય ભક્તિનું દાન કર્યું છે. ઇન્દ્ર હાર્યો છે, દંડવત કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યો, ક્ષમા માંગી. પ્રભુએ ક્ષમા આપી છે. કામધેનુ દ્વારા પ્રભુનો અભિષેક કરવામાં આવ્યો છે, અને આમ પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય, ગોવિંદ ભગવાન કી જય. આમ ગોવર્ધન યાગની સુંદર લીલાનું વર્ણન કરવામાં આવ્યું. આગળ પંચાધ્યાયની કથા આવી, જેને આપણે રાસ પંચાધ્યાયી કહીએ છીએ. એમ તો 7 અધ્યાયમાં ફલ લીલાનું વર્ણન છે. એક વસ્તુ યાદ રાખો, પ્રભુ ફલ આપતા નથી, પ્રભુ જ ફલ રૂપે પ્રાપ્ત થાય છે. પ્રભુ આપે એને ફલ ન કહેવાય, પ્રભુ મળે એને ફલ કહેવાય. 3 વસ્તુ છે: પ્રભુને જોવા, પ્રભુને મળવું અને પ્રભુને મેળવવું. ક્યાંક તમે દર્શન કરીને આવ્યા તો તમે એમ કહો પ્રભુને જોઈ આવ્યા. ત્રણેયનો ભેદ શું? જોવું, મળવું ને મેળવવું. બસ હવે રાસની લીલામાં આપણે પ્રવેશ કરવાના છે. ગોપીઓ કેવલ પ્રભુને જોતા નથી, પ્રભુને મળતા નથી, પ્રભુને મેળવીને આવે છે. અને એ પ્રભુને મેળવવાની પ્રક્રિયા એ જ તો રાસ છે. સેવાફલ નામના ગ્રંથમાં પણ મહાપ્રભુજી સમજાવે છે, સેવાથી ફળ નથી, સેવામાં જ ફળ છે. પ્રભુ જ ફલ રૂપે જીવને પ્રાપ્ત થાય છે, અને આ ફલ પ્રકરણ છે. રાસની લીલા એ અધિકારીની લીલા છે. દરેક વાત બધા માટે ના હોય. જ્યારે ભક્તિમાં એક અધિકાર આવે ત્યારે એ લીલાની ચર્ચા કરાય. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જેનો જેવો અધિકાર એવી એને વાત કરવી, એવું એને ફળ. કોઈ નાનક બાળક કે કાર કેમ ચાલે, તો આપણે એમ કહીએ સ્ટેરિંગથી. એનાથી કોઈ મોટો હોય એને કઈ પેટ્રોલથી કાર ચાલે છે. અને કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હોય તો આપણે આખું એન્જિનિયરિંગ સમજાવીએ કે કાર કઈ રીતે ચાલે છે. એમ જેનો જેવો અધિકાર એવો ઉપદેશ. આ તો રાસની લીલા છે, પરમ પ્રેમની લીલા છે. આ ગોપીઓની ગાથા છે. અરે ગોપી કોઈ દેહનું નામ નથી, ગોપી તો ભક્તિની એક અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે એ ગોપી છે. એટલે કે ગોપી એક અવસ્થાનું નામ છે. 3 પ્રકારના ભક્તિ, 3 પ્રકારના ભાવ, 3 પ્રકારના સ્ત્રી પાત્રો તમને 10મા સ્કંદમાં મળશે. એક સાધારણા રતિ, એક સમંજસા રતિ અને ત્રીજી સમર્થા રતિ. સાધારણ પ્રેમ કુબજાનો છે. મને સુખ થાય, મને આનંદ થાય, પ્રભુને થાય કે ન થાય. એટલે આ કુબજાની પ્રેમ, કુબજાની ભક્તિ એ સાધારણ પ્રેમ છે. એનાથી ઉપર અવસ્થા છે અષ્ટપટરાણીઓનો. અમને આનંદ થાય ને પ્રભુને પણ આનંદ થાય, આ સમંજસા રતિ. અને એનાથી ઉપર છે સમર્થા રતિ. અમારું જે થવું એ થાય, મારા પ્રભુને સુખ થાય. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. ગોપીઓની અવસ્થા સર્વોચ્ચ કહી છે, સર્વોચ્ચ પ્રેમની અવસ્થા છે. અંગ પ્રેમના ગણિત કંઈક જુદા છે. સાધારણ ભક્તની વૃત્તિ, સાધારણ જીવની વૃત્તિ અને એક પ્રેમીની વૃત્તિ કંઈક જુદી છે. અને પ્રેમની અવસ્થાનો સ્પર્શ કરેલી ગોપીઓ, કારણ કે આ ગોપી કોઈ સાધારણ નથી. ઋષિ રૂપા ગોપીજનો છે ને શ્રુતિ રૂપા ગોપીજનો છે. પ્રધાન 2 પ્રકારના ગોપીજનો છે. એક જ્યારે દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા અને ઋષિઓ મુક્તિ સુધીનો અનુભવ કરી ચૂકેલા અને મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા આ ઋષિઓને ભગવાનને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. અને ત્યારે પ્રશ્ન કર્યો છે ઋષિઓએ કે પ્રભુ, અમે તો એમ સમજતા હતા કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે, તો એ આનંદ પામ્યા પછી પણ આપને જોઈને આ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે? ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ. તો પ્રભુ અમને અનુભવ કરાવો. કહ્યું કે આ તો મર્યાદા અવતાર છે. જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપના આનંદનો અનુભવ તમને કરાવીશ. તો એ ઋષિઓ ગોપી બનીને આવ્યા, એ યુથને કહેવાય ઋષિ રૂપા ગોપીજનો.
અને વેદની ઋચાએ પ્રભુના ગુણગાન ખૂબ કર્યા, પણ પ્રભુના સ્વરૂપનો આનંદ કેવો હોય એ ન માણી શકી. ત્યારે પ્રભુને વિનંતી કરી અને પ્રભુએ એમને પણ ગોપી બનીને આવવાની વાત કરી. અને શ્રુતિઓ જે ગોપી બનીને આવી એ યુથ છે શ્રુતિરૂપા ગોપીજનો. તો પ્રધાન બે પ્રકાર, અને આ ગોપીજનો પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કરવા માંગે છે. ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયનો આનંદ બધા જ ઓળખે છે, જે ઇન્દ્રિયોનું સુખ છે એ વિષયાનંદ છે. એનાથી ઉપર છે બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ. અને ત્રીજો આનંદ છે સ્વરૂપાનંદ, પ્રભુના સ્વરૂપનો આનંદ અનુભવ કરવો. એક છે પેંડો થઈ જવું એટલે મુક્તિ, અને બીજું પેંડો ખાવો એ છે સ્વરૂપાનંદ. એક ભગવાનમાં ભળી જવું અને બીજું છે ભગવાનનો અનુભવ કરવો. તો પ્રભુએ રાસલીલા શા માટે કરી? તો શ્રી મહાપ્રભુજી કારિકા લખતા કહે: બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. બ્રહ્માનંદાત સમુદ્રત્ય, બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી ચૂકેલા વ્રજભક્તો, અને હવે એમાંથી કાઢી ભજનાનંદ યોજને સ્વરૂપાનંદમાં જોડવા માટે પ્રભુએ આ રાસ કર્યો. રાસ એટલે અલ્પાનંદી જીવને પૂર્ણાનંદનો અનુભવ કરાવવો, એ પ્રક્રિયાનું નામ છે રાસ. અંશીનો અનુભવ કરે એ પ્રક્રિયાનું નામ છે રાસ. જીવ અલ્પાનંદી છે, અંશ છે ને, અને પૂર્ણાનંદનો જે પ્રક્રિયાથી અનુભવ કરે એ પ્રક્રિયાને રાસ. રસાનામ સમૂહો રાસ. જે લીલામાં પ્રભુના સમસ્ત રસોનો અનુભવ એક સાથે થઈ જાય એ લીલાનું નામ છે રાસ લીલા. જો કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશતા પહેલા, રાસ લીલામાં પ્રવેશતા પહેલા કૃષ્ણ લીલા સંબંધી આટલી બાબતો સમજી લેવી બહુ જરૂરી છે. એટલે બધી જ જે કન્ફ્યુઝન હોય કૃષ્ણ લીલા બાબત, ઘણી વાર લોકોને એમ થાય 11 વર્ષ ને 52 દિવસ પ્રભુ બ્રજમાં રહ્યા તો આ રાસ ક્યારે કર્યો? અરે અમે આ બધી પીછવાઈઓમાં જોઈએ છે ચિત્રો, ત્યાં તો ક્યાંય અમને 11 વર્ષના દેખાતા નથી, બધે કૃષ્ણ મોટા દેખાય છે. તમે દાન લીલાની પીછવાઈ જુઓ, રાસ લીલાની પીછવાઈ જુઓ, એક એક પીછવાઈ જુઓ, ક્યાંય 11 વર્ષના દેખાય છે. તો પ્રભુ વ્રજમાં મોટા હતા કે બાળક હતા? અરે બાળક હતા તો આ બધી લીલા કઈ રીતે કરી શક્યા? કઈ રીતે સંભવ થાય? એક બાજુ જોઈએ છે તો ઘૂંટણીએ ચાલતા હોય છે, અને બીજી બાજુ જોઈએ તો અસુરોને મારતા હોય છે. તે અસમર્થ છે કે સમર્થ છે? છે શું? તો કૃષ્ણ તત્વને, કૃષ્ણ લીલાને સમજવા માટે આટલી બાબતો સમજવી જરૂરી છે. સૌથી પહેલું, પ્રભુની પ્રત્યેક લીલાઓ નિત્ય છે. નિત્ય લીલાવાદનો સિદ્ધાંત ઇટરનલ, શાશ્વત છે. કારણ કે તમને જો એમ પ્રશ્ન થાય કે પ્રભુ આટલા હજારો વર્ષ પહેલા બ્રજમાં હતા, તો આજે પ્રભુનો અનુભવ કઈ રીતે થઈ શકે બ્રજમાં? આપણે એમ કહીએ કે આ સ્થાને જઈએ, આ સ્થાને જઈએ, આ સ્થાને જઈએ, તો એ બધા ઐતિહાસિક સ્થળો છે કે લીલા ભૂમિ છે? આપણે વ્રજને ઐતિહાસિક સ્થળ નથી કહેતા, લીલા ભૂમિ કહીએ છીએ. આ બંનેનો બેઝિક ફરક શું? ખૂબ ધ્યાનથી સમજજો. ઐતિહાસિક સ્થળ એને કહેવાય જ્યાં વર્ષો પહેલા કોઈ ઘટના ઘટી હોય અને એના ચિહ્નો ત્યાં હોય, એને કહેવાય ઐતિહાસિક સ્થળ. વ્રજ ઐતિહાસિક સ્થળ નથી, વ્રજ તો લીલા ભૂમિ છે. ફરક શું? પ્રભુની પ્રત્યેક લીલાઓ ઇટરનલ, શાશ્વત છે. એટલે કે જ્યાં જ્યાં પ્રભુએ જે લીલાઓ કરી ત્યાં ત્યાં એ લીલાઓ આજે પણ થઈ રહી છે. નિત્ય લીલાવાદ છે, નિત્ય લીલાના સ્થળ છે. એટલે કે જે લીલા સ્થળો છે ત્યાં ત્યાં એ લીલા આજે પણ થાય છે, અને આજે પણ થાય છે એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે છે. આ મૂળભૂત ભેદ. પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે ઇટરનલ છે, શાશ્વત છે, નિત્ય છે. નિત્યનો અર્થ થાય છે બે અર્થ, એક તો ડેઈલી અને એક બીજું ઇટરનલ, શાશ્વત. એટલે પ્રત્યેક લીલાઓ નિત્ય છે.
એટલે તમે બ્રજમાં ભૂતકાળ શોધવા નથી જતા, લીલાનો અનુભવ કરવા જાઓ છો. એટલે આજે પણ એ લીલા છે. એક સાથે બધી જ લીલાઓ પ્રભુની થઈ રહી છે. બીજી વાત, પ્રભુમાં વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ધર્મ બિરાજમાન છે. જો આ કૃષ્ણ લીલાને સમજવા માટે આ બીજો સિદ્ધાંત. વિરુદ્ધ ધર્માશ્રયિતા કોને કહેવાય? એક જ ક્ષણે બે વિરોધી ધર્મો ભગવાનમાં બિરાજેલા છે. એટલે કે પ્રભુ જે ક્ષણે અસમર્થ છે, એટલે કે ચાલતા ચાલતા ઉમરા ઓળંગવા ગયા ઠાકોરજી ઘૂંટણીએ નંદાલયનો, અને બે હાથ આગળ વધાર્યા તો બે હાથ આગળ તો લીધા, પણ પાછળના બે પગ ઊભા જ ન થયા અને ઉમરો ઓળંગી શકતા નથી, અને એવા ફસાઈ ગયા ઠાકોરજી કે સુરદાસજી જ્યારે દર્શન કરતા હતા ત્યારે એમણે કહ્યું કે અરે વો બલ ક્યાં ગયો જો હિરણાક્ષ માર્યો. પ્રભુ એ બળ ક્યાં ગયું છે? હિરણાક્ષ માર્યું. આ ઉમરો નથી ઓળંગી શકતા. તો જે ક્ષણે આવા અસમર્થ છે, એ જ ક્ષણે તૃણાવર્તને મારી નાખે એવા સર્વ સમર્થ પણ છે. જે ક્ષણે અજ્ઞ છે, એટલે કે મણિકોઠામાં ઠાકોરજી ગયા અને પોતાના પ્રતિબિંબને જોયું ને ડરી ગયા. અરે મને માખણ ખાતા કોઈ જોઈ ગયું. હતું પોતાનું જ પ્રતિબિંબ, પણ એને માખણ લઈને એને ચોપડવા લાગ્યા. લે તુંય માખણ ખા, પણ કોઈને કહેતો નહીં કે હું અહીંયા માખણ ખાતો હતો. એવા અબૂધ અગ્ન. એ જ ક્ષણે પ્રભુ સર્વજ્ઞ પણ છે અને માને પોતાના પિતાને કર્મના સિદ્ધાંતનો ઉપદેશ કરી રહ્યા છે. નલકુંવર મણિગ્રીવની સ્તુતિ સાંભળી રહ્યા છે. એવા પ્રભુ સર્વજ્ઞ છે. આ છે પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયિતા. એટલે કે જે ક્ષણે પ્રભુ બાળક છે, એ જ ક્ષણે ઠાકોરજી કિશોર પણ છે અને રાસ પણ કરે છે અને પલ્લામાં ઝૂલે છે. પ્રભુને કાળ બાધા કરતો નથી. પ્રભુને જ્યારે જે ક્ષણે જે લીલા કરવી હોય એવું સ્વરૂપ ધારણ કરી લે છે. આ પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ. એમ તો માખણ આરોગતા હોય ને એક બાજુ જુઓ તો 1000 ભુજા પ્રગટ કરી અને અન્નકૂટ આરોગે. આપણને લાગે આટલા નાનકડા લાલન, આપણે તો આટલો મોટો અન્નકૂટ કર્યો છે, આટલો મોટો 56 ભોગ કર્યો, આટલા નાનકડા લાલન કઈ રીતે આરોગતા હશે? અરે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય વાળા છે. એ સર્વ સમર્થ પણ છે ને અસમર્થ પણ છે. એટલે પ્રભુમાં બે ભાવ ક્યારે નહીં કરવો. એક અસંભાવના અને બીજી વિપરીત ભાવના. પ્રભુ કઈ રીતે આવી અસંભાવના પ્રભુમાં સંભવ નથી. એ સર્વ કરવા સમર્થ છે. કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ છે. તો વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ પ્રભુમાં છે. અને ત્રીજી બહુ મહત્વની વાત, એકમાત્ર પ્રભુ એવા છે કે એમાં એક સાથે સર્વ ભાવો ઠાકોરજીમાં કરી શકાય છે. એ સર્વ ભાવોને પુષ્ટ કરનારો પરમાત્મા છે. સર્વ ભાવ એટલે મહાપ્રભુજી પણ આજ્ઞા કરીને સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. સર્વ ભાવે ભજો. એકમાત્ર પ્રભુ એવા છે કે જેમાં સર્વ ભાવ થઈ શકે. કોઈ વ્યક્તિ દુનિયામાં એવો નથી કે જેમાં સર્વ ભાવ, કારણ કે જેમાં બાળકનો ભાવ હોય એમાં બીજો ભાવ ન થાય, જેમાં સખાનો ભાવ હોય એમાં બીજો ભાવ ન થાય, જેમાં માધુર્ય ભાવ હોય એમાં બીજો ભાવ ન થાય. પ્રભુ એકમાત્ર એવા છે એમાં વાત્સલ્ય ભાવ, સ્વામી ભાવ, સાખ્ય ભાવ, માધુર્ય ભાવ, બધા જ ભાવો પ્રભુમાં પુષ્ટ થઈ છે. સર્વ ભાવે ભજી શકાય. એટલે તમે જુઓ ને, તમે શૃંગાર કર્યા પછી પલ્લા કરો અને પછી રાતભોગ ધર્યા પછી તુરંત નિકુંજનો મનોરથ કરો. તો અમને એમ થાય કે હમણાં તો બાળકનો ભાવ કરી અને પલ્લા ઝુલાવ્યા અને પછી તુરંત નિકુંજનો ભાવ થઈ ગયો. હા, પ્રભુમાં સર્વ ભાવો સફળ થઈ શકે છે, સિદ્ધ થઈ શકે છે. એટલે જ કહ્યું સર્વદા સર્વ ભાવેન. આપણે નથી બોલતા શ્લોકમાં ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમે સર્વમ મમ દેવ દેવ. સર્વ ભાવ આપનામાં સિદ્ધ છે. એટલે જ પ્રભુ સર્વ ભાવે વ્રજમાં સર્વને આનંદ આપે છે. તો કૃષ્ણ લીલાને સમજવા માટે જે પણ ભાવ લઈને પ્રભુ પાસે જાઓ, પ્રભુ એ સર્વ ભાવને સિદ્ધ કરનારા છે. અને એટલે રાસ લીલા એ માધુર્ય ભાવની લીલા છે. મુખ્ય આટલા ભાવો પ્રભુ સાથે જોડી શકાય એમ કહ્યું. શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. આટલા ભાવો શાસ્ત્રોએ બતાવ્યા. પહેલો ભાવ શાંત ભાવ, જેમ રાજા પ્રજા જેવો સંબંધ. રાજાની સવારી નીકળતી હોય ને પ્રજા જુએ, જય ઘોષ કરે, એમના જયકાર કરે, દર્શન કરે ને પાછા ઘરે આવી જાય.
એનાથી ઉપર છે સ્વામી સેવક ભાવ. પ્રભુ મારા સ્વામી છે, હું એમનો દાસ છું. એનાથી ઉપર છે સાખ્ય ભાવ. સાખ્ય ભાવનું દાન ઠાકોરજી કરે, ગોવિંદ સ્વામી આદિને કર્યા. એનાથી ઉપર છે વાત્સલ્ય ભાવ, હું યશોદા છું અને પ્રભુ મારા લાલન છે. અને એનાથી ઉપર છે માધુર્ય ભાવ, પ્રભુ મારા સ્વામી છે અને હું એમની રાધા છું, હું એમની ગોપી છું. આવો ભાવ, આટલા ભાવ શાસ્ત્રોએ બતાવ્યા. અને એટલા માટે આ રાસની લીલા એ પરમ ભાવની લીલા છે. आओ प्रवेश करते हैं पंचाध्यायी की कथा में. और सुखदेव जी पंचाध्यायी का प्रारंभ करते हुए बोले, भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योग मायामुपाश्रित. भगवान पीतारात्रि. देखिए पंचाध्यायी का प्रारंभ ही किया भगवान शब्द से. આ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી, આ કોઈ કેવલ કોઈના રમવાની કે રાસની કે નૃત્યની કથા નથી. આ તો જીવાત્મા ને પરમાત્માની કથા છે. એટલે ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. આ ભગવાન લીલા કોની છે? ભગવાન. ભગવાને એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જેનું વચન ગોપીઓને ચિરહરણ સમય આપ્યું હતું. જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે તમારા મનોરથોને પૂરા કરીશ. અલ્પાનંદ પૂર્ણાનંદ બનવાની પ્રયાસમાં છે. તે રાત્રિને જોઈ અને પ્રભુ પધાર્યા વનમાં. વનમાં પધાર્યા. વિશાળ કદંબના વૃક્ષની નીચે ઉભા રહી પરમાત્મા. એક ચરણ પર બીજો ચરણ પધરાવી, અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ પરમાત્માએ કર્યો. આખા બ્રજમાં એ નાદ વ્યાપ્યો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોદ કુંડલા નિશમ્ય ગીતા. પ્રભુએ વેણુનાદ કર્યો અને અલૌકિક કામને વધારનારું એ ગીત આખા વ્રજમાં વ્યાપી ગયું. જો વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જુદા છે, સાધારણ જીવના જુદા હોય. મહાપ્રભુજીએ સમજાવ્યું, પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહિ કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવના 4 પુરુષાર્થ કયા? પ્રભુની દાસતા એ જ ધર્મ. પ્રભુ પોતે વૈષ્ણવ માટે અર્થ છે. પ્રભુને જોવાની ઈચ્છા, એને સ્પર્શવાની ઈચ્છા એ જ વૈષ્ણવનું કામ છે. અને વૈષ્ણવનું ચિત્ત ભગવાનમાં ચોંટી જવું, ચરણોમાં લાગી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. એ ગીત વગાડ્યું, નાદ નહોતો. વેણુ નાદ હોત તો નાદમાં કેવલ સ્વર હોય, પણ ગીતમાં શબ્દ પણ હોય. નિશમ્ય ગીતમ એટલે કે એક એક ગોપીનું નામ લઈ લઈ અને પ્રભુએ વેણુના સ્વર ભર્યા છે. એક એક ગોપીને એનો નાદ સંભળાયો, સ્વર સંભળાયો, અવાજ સંભળાયો. પોતાનું નામ બોલીને જાણે ભગવાન બોલાવતા હોય એવું ગોપીઓને લાગ્યું. ચોકી ગોપીઓ, જુદા જુદા કાર્યોમાં લાગેલી હતી ગોપીઓ. અહીંયા સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે, જેની જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ. કઈ રાજસ ગોપી, કોઈ તામસ ગોપી, કઈ સાત્વિક ગોપી. કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને દૂધ પીવડાવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે ચૂલામાં. જુદા જુદા કાર્યોમાં લાગેલી ગોપીઓના કર્ણમાં પ્રભુનો વેણુનો નાદ પડ્યો. ચોકી ગઈ ગોપીઓ. અરે શું એ શરદની રાત્રિ આવી ગઈ? અને ચિત્ત ગયું પરમાત્મામાં. કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી
રાસ પછી કરીશું. એકવાર ઠાકોરજીને મહારાસ કરવા પછી મહારાસનો સમય આવશે ત્યારે પ્રભુ સાથે જોડાઈશું. કે વ્રજમાં વાસલડી વાગી હે વ્રજમાં વાસલડી વાગી રે સૈયર હું તો ઝબકીને જાગી રે સૈયર હું તો ઝબકીને જાગી રે કે લગની મોહન સંગ લાગી રે તે લગની મોહન સંગ લાગી રે કે વ્રજમાં વાસલડી વાગી હે વ્રજમાં વાસલડી વાગી વેણુનું નાદ સાંભળી ગોપીઓ દોડી છે, સંસારને ભૂલી ગઈ, દોડતી દોડતી પરમાત્માની નિકટ આવી રહી છે. કેટલીક ગોપીઓ દોડવા ગઈ, સ્વજનોએ સાંકળ લગાવી દીધી. હું તો ગહેલી ફરું ઘર માય, કોણે દીધી સાંકલડી, મારા વાલા ના વનમાય વાગે રૂડી વાસળડી. એવો તાપ થયો, એવો તાપ થયો, પ્રભુ બોલાવી રહ્યા છે, તમે જઈ નથી શકતા. એવો તાપ થયો કે બધા પાપ બળી ગયા અને મન ભગવાનમાં લાગ્યું. એવો સુખ થયું કે બધા પુણ્ય બળી ગયા. ત્યાં જ એમનો ઉદ્ધાર થયો. અને બાકી બધી ગોપીઓ તો દોડી રહી છે, ભાગી રહી છે કૃષ્ણની ઓર. આજે અવસર આવ્યો છે, પ્રભુનું આમંત્રણ મળ્યું છે, ભાગે છે. એક મહાત્મા કથા કરતા હતા અને કથામાં કહ્યું કે અડધી રાતના પ્રભુએ વેણુ વગાડીને બધા ઘર બહાર છોડીને જંગલમાં આવી ગયા. કથા પૂરી થઈ એટલે ગામવાળા આવ્યા અને કહ્યું, મહારાજ આપ કથા તો કહો છો પણ પ્રેક્ટિકલ વિચાર કરો. કોઈ અડધી રાતમાં વેણુ સાંભળીને ઘર છોડીને જંગલમાં જાય? જવાબ આપો. મહારાજે કહ્યું કે આ તો વનની કથા છે, અડધી રાતના મારા આશ્રમમાં વનમાં આવજો તો જવાબ આપીશ. અને લોકોને એમ થયું કે હવે તો જવાબ લેવો જ છે. અડધી રાતના જંગલમાં આશ્રમ હતો, પહોંચી ગયા. બતાવો મહારાજ, અડધી રાતના કોઈ વેણુ સાંભળીને વનમાં જાય ઘર બહાર છોડી? આવું કઈ પોસિબલ છે? સંતે કહ્યું, વેણુ સાંભળીને ઘર બહાર છોડીને જંગલમાં જાય તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના ઘર બહાર છોડીને જંગલમાં આવી ગયા, તો જે વેણુ સાંભળી હોય એ વનમાં પહોંચે, એમાં શું આશ્ચર્ય છે? ગોપીઓ દોડી છે, ભાગતી જાય, કૃષ્ણનું સ્મરણ કરતી જાય. આ રહી હૈ ગોપિયા. કે સોમવારે શામળિયો વાલો રે, કે સોમવારે શામળિયો વાલો રે કે સહુ મળી વનરાવન ચાલો રે, કે સહુ મળી વનરાવન ચાલો રે રાખીએ નંદજીનો લાલો રે, નિરખીએ નંદજીનો લાલો રે કે વ્રજમાં વાસલડી વાગી કે વ્રજમાં વાસલડી વાગી રે. અનેક ગોપીજનો ઠાકોરજીની સન્મુખ આવીને ઠાડા થઈ ગયા. પ્રભુ મગ્ન છે, વેણુના સ્વર ભરી રહ્યા છે, નેત્રો બંધ કરી. અને પ્રત્યેક ભિન્ન ભિન્ન ભાવવાળી ગોપીઓ ઠાકોરજીની સન્મુખ આવીને ઉભી રહી. ધીમે રહીને પ્રભુએ જ્યાં નેત્રો ખોલ્યા, અહીંયા તો જ્યારે ગોપીઓ ભાગી રહી હતી ને, સુખદેવજીની આગળ પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો કે મહારાજ, આ રીતે પ્રભુ ગોપીઓને બોલાવી રહ્યા છે અને ગોપીઓ પણ કાંત ભાવથી પ્રભુ તરફ દોડી રહી છે, છતાંય પ્રભુએ કૃપા કરી, છતાંય ઉદ્ધાર કર્યો, આવું કેમ? સુખદેવજી કહેવા લાગ્યા, કયા ભાવે દોડી રહી છે એ ન જોઈશ, કોની તરફ દોડી રહી છે એ જો. આ તો પરમાત્મા છે, આ તો પારસમણી છે. જે પણ ભાવે જશે પ્રભુ તો એનો ઉદ્ધાર જ કરવાના છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાંતિ તન્મયતામ હિતે. અરે કોઈ પણ ભાવે પ્રભુ સાથે જોડાઓ, પ્રભુ તો ઉદ્ધાર જ કરે છે. કામમ ક્રોધમ, શિશુપાલને ક્રોધ આવ્યો, 100 ગાળો ભગવાનને આપી અને પ્રભુએ વિચાર કર્યો તો મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી.
ક્રોધમ ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. પત્નીમાં, દ્વારપાલમાં, સિપાહીમાં, પ્રધાનમાં બધે કૃષ્ણ દેખાવા લાગ્યા. અને ભગવાને વિચાર કર્યો, અરે કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ. કોઈ પણ ભાવે ભગવાનમાં મન લગાડો ને, ભગવાન તો ઉદ્ધાર જ કરે છે. આજ પ્રભુનું અદ્ભુત ચરિત્ર છે. તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમનાષ્ટકમાં આપણે યમુનાજી માટે કહ્યું ને, અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું ક્યાં સકી. અદ્ભુત ચરિત્રતા શું છે? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવી લે ને પ્રભુ, એને અદ્ભુતતા કહેવાય. ક્યાંય સાંભળ્યું છે કે 100 ગાળો બોલો તો ભગવાન ઉદ્ધાર કરે? સાધન છે કોઈ અપશબ્દો? છતાંય પ્રભુ એને સાધન બનાવી એનો ઉદ્ધાર કરે. ભય કોઈ દિવસ સાધન હોઈ શકે? પણ પ્રભુએ ભયને પણ સાધન બનાવી અને કંસનો ઉદ્ધાર કરી દીધો. આ જ અદ્ભુતતા છે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અરે કોઈને તરસ લાગી હોય અને યમુનાજીના કિનારે જતો હોય ને જલ પી લે ને, તો યમુનાજી એને જલ ન પીવડાવે. યમુનાજી તો ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. યમુનાજી તો એને પોતાના પયના પાન કરાવે. એવી યમુનાજીની કૃપા. ગંગા બધા અદ્ભુત ચરિત્ર વાળા, યમુનાજી અદ્ભુત વાળા, મહાપ્રભુજી અદ્ભુત ચરિત્ર વાળા, અમારા ઠાકોરજી પણ અદ્ભુત ચરિત્ર વાળા. કોઈ પણ ભાવે કહ્યું, આ તો કેવી કથા છે. રે મે રમેશો વ્રજ સુંદરી ભી યથાર બકસ્સ પ્રતિબિંબ વિભ્રમ. અરે મહારાજ, આ તો એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે ને, એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે પ્રભુથી અલગ કોઈ છે જ નહીં. પ્રભુથી જ ગોપીઓ પ્રગટ થયા છે, પ્રભુથી જ વ્રજ પ્રગટ થયું છે, પ્રભુથી જ લીલા પરિકર પ્રગટ થયું છે. જ્યાં બે હોય ત્યાં વિકાર હોય. અહીંયા તો એકો હમ બહુશ્યામ પ્રજાય, એકનો જ જુદો જુદો વિસ્તાર છે. લીલા કરવા માટે પ્રભુ જ ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરીને આનંદ કરે છે. પ્રભુ જ લીલા કરવા, કારણ કે એકથી રમી ન શકાય, એટલે એકો હમ બહુશ્યામ, એકમાંથી પ્રભુ અનેક થયા. સ્વદ્વિતીયમાં ઈચ્છત, એટલે બીજાની ઈચ્છા કરી. કારણ કે એક લીલા કેમ કરી શકે? તો કે આ લીલાઓના જીવોને ભૂતલ પર કેમ ફેંક્યા? અરે બોલથી રમતો બાળક હોય એટલે રમવા માટે શું કરે? બોલને ફેંકે, અને ફેંકે ને પછી શું કરે? દોડતો દોડતો જઈને એને પકડીને લઈ આવે. તો લીલામાંથી જીવને ભૂતલ પર નાખ્યા અને પોતે જ ભૂતલ પર આવ્યા અને ફરી લીલામાં લઈને ગયા. આજ તો રમત છે, આજ તો લીલા છે, આજ પ્રભુને રમવાનું છે. રામાયણમાં પણ જયારે કથા પેલું કહે ને કે આમ કેમ થયું, રાવણે આમ કેમ કર્યું, રામને વનવાસ કેમ કરાવ્યો, તો કે કઈ તો ભગવાનને પ્રેમ કરતી હતી. તો કે આ તો મંથરાએ એને શીખવાડ્યું. તો મંથરાને પૂછ્યું કે તે આમ કેમ કર્યું કે ભગવાનને વનમાં જવું પડ્યું? તો કે સરસ્વતીજી આવીને બેસી ગયા ને એમણે આમ કર્યું. વાક સરસ્વતીજીનો છે. સરસ્વતીને પૂછ્યું કે તમે આમ કેમ કર્યું? કે મને બધા દેવતાઓએ એને વિનંતી કરી હતી કે ચલો ભગવાન રામને મોકલો વનમાં તો રાવણનો ઉદ્ધાર કરે, કે અમે કરીને સંજોગ કરો. અને સરસ્વતીજીએ કહ્યું મને દેવતાઓને કહ્યું તમે કેમ આમ કર્યું? તો કે અમે તો ભગવાનને પ્રગટ કર્યા. તો ભગવાનને પૂછ્યું કે તમે કેમ આમ કર્યું? કે મારે મારા માટે જે કરવું હોય એમાં તારે શું? એમ પ્રભુ પોતાના માટે જે કરે એમાં તમારે શું? આ તો પ્રભુની લીલા છે. અને લોકવત્તુ લીલા કૈવલ્યમ. પ્રભુ જ્યારે રમતા હોય, આ એમની રમત છે. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ધજે. આ જગત સંસારમાં પણ થતી ઘટનાઓ અને સંસારમાં જે ઘટે છે એને ઘટના રૂપે જોશો ને તો સુખ દુઃખ થશે, પણ એને લીલા રૂપે જોશો ને તો આનંદ થશે. તથૈવ તસ્ય લીલેતી. એક વસ્તુ સ્પષ્ટ સમજી લો, કૃષ્ણ ચરિત્રમાં આ સિદ્ધાંત પણ સમજી લો. ભગવાન ક્યારે પણ કોઈ પણ કર્મ કરતા જ નથી. એટલે ભગવાનના કોઈ પણ ચરિત્રને કર્મના સિદ્ધાંતના ચશ્મા પહેરીને જોવા નહીં અને મૂલ્યાંકન કરવું નહીં. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાને કહી દીધું છે, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું ક્યારે કોઈ કર્મ કરતો નથી ને કોઈ કર્મ ફળની ઈચ્છા રાખતો નથી. આ બધું કન્ફ્યુઝન જે કૃષ્ણ ચરિત્રમાં થાય છે ને આપણને, એનું મૂળભૂત કારણ શું છે? આપણે જે કર્મોને નિષેધ અને નિંદનીય માનીએ છીએ એ કર્મો ભગવાને કર્યા એટલે આપણે જસ્ટિફાઈ કરવામાં તકલીફ પડે છે. પણ મૂળ વાત
એ નિંદનીય કર્મો છે, લીલા રૂપે નિંદનીય નથી. હવે કોઈ વ્યક્તિ નાટકમાં વિલનનો બહુ સારો રોલ કરે, કોઈ મૂવીમાં બહુ જ સારો વિલનનો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે? એવોર્ડ મળે કે આટલો સરસ વિલનનો રોલ કર્યો. પણ એ જ કામ જે નાટકમાં કે મૂવીમાં કર્યું એ બહાર આવીને ગામમાં કરે તો સજા મળે. તો મૂવીમાં કર્યું એ લીલા કહેવાય, ગામમાં કર્યું એ કર્મ કહેવાય. પ્રભુ ક્યારે પણ કોઈ પણ કર્મ કરતા નથી. અને કર્મ જો હોત તો પ્રભુની આ બધી લીલાઓ, કર્મના સિદ્ધાંત જુદા છે. પ્રભુને કર્મનો સિદ્ધાંત લાગુ પડતો જ નથી. કારણ કે કર્મ કોણ કરે? જીવ કરે. ઈશ્વર લીલા કરે છે. જે સુખ મેળવવા માટે થાય એ કર્મ, અને જે સુખને અભિવ્યક્ત કરવા માટે થાય એ લીલા. પ્રભુ તો પોતાના આનંદને અભિવ્યક્ત કરે છે. પ્રભુને ક્યાં કઈ મેળવવું છે? એમનાથી સિવાય બીજું બહારનું શું છે? હવે ચોરી કરવી એ કર્મ માનો તો નિંદનીય છે ને, નિંદનીય છે. પણ તમે જ્યારે જ્યારે ઠાકોરજી પાસે કોઈ ભજન ગાવાનું કહો તો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે તો ચોરો ગોપાલ કો, બોલો માખન કે ચુરૈયા કી જય. હવે કોઈ ચોરી કરતો હોય તમે કહો આ તો ચોર છે, તો એના ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. તો જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ માખન કે ચુરૈયા, ચોરી ચોરી ખાઈ ગયો, અને પાછા ઘરે આવીને શું કહો? આજે તો બહુ પ્રભુના ગુણગાન કર્યા. અરે ચોર કીધો એને. ચોરી કર્મ હોત તો નિંદનીય કહેવાય, પણ એ લીલા કરી એટલે કે તે તો બહુ સારો રોલ કર્યો, પ્રશંસા કરાય તો એની સ્તુતિ કહેવાય છે. આવો સુંદર રોલ કર્યો આપે, આવું સુંદર નાટક કર્યું. લીલા ન હોત, કર્મ હોત તો તમે ક્યારે ચોરી કરવાના ગુણગાન ન કરે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી ભક્તા વિલાસા ચરિતાનુસારી. દુગ્ધાદિની ચોરી કરી યશનો વિસ્તાર કર્યો. ચોરી કરીને કોઈનો યશ વધે? કોઈ આખા ગામમાં ચોરી કરતો ને કોઈ વખાણ કરે આના જેવી ચોરી તો કોઈ ના કરે. ક્યારે કોઈ એમ કે નિંદા કરે કે આવું કરાતું હશે? લીલા અને કર્મનો આ ભેદ. કોઈ કાળો હોય ને તમે કહો આ તો કાળીઓ છે, તો એની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. ઠાકોરજી માટે શું કહીએ? બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કાળા કાળા ચોરની મોહિની લાગી રે. અને કાળીઓ ને કેટલા જનથી આપણે ઠાકોરજીને ભજનો ગાતા હોઈએ, કેવા કેવા ધોળ ગાતા હોઈએ. તો તમે એમ કહો આજે તો બહુ ગુણગાન, અરે એને કાળીઓ કીધો, ક્યાં ગુણગાન કર્યા? અરે આ એની લીલા છે. લીલા છે એટલે ગુણગાન કહેવાય. કર્મ હોત તો નિંદા હોત. હવે કોઈ યુદ્ધમાં લડતો લડતો ભાગી જાય, લડતો લડતો આ તો ભાગેડું છે, એની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો રણછોડ ભગવાન કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. બોલો રણછોડ ભગવાન કી જય. હવે તમે એને રણછોડ કહો તો એની સ્તુતિ કહેવાય કે નિંદા કહેવાય? કર્મ કર્યું હોત તો નિંદા, લીલા કરી છે એટલે ગુણગાન કહેવાય છે. આ મૂળભૂત ફરક કૃષ્ણ ચરિત્રનો સમજશો તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકશો. આધુનિક કવિઓ, આધુનિક લેખકો ભગવાનના આ બધી લીલાઓને કર્મ દ્વારા ઘણી બધી નિંદા સ્તુતિ આ બધું કરતા, પારે કૃષ્ણ તો લીલા કરે છે. લીલા શબ્દની વ્યાખ્યા જે થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, અનાયાસેન હર્ષાત આનંદ દ્વારા જે અભિવ્યક્ત થાય એને કહેવાય લીલા. એટલે ભગવાન ક્યારે કોઈ પણ કર્મ કરતા નથી, આ સ્પષ્ટ થઈ જવું જોઈએ. એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા નથી. જે માણસને લાગુ પડે છે એ ભગવાનને લાગુ નથી પડતા, કારણ ભગવાન કર્મવશ આવતા જ નથી, એ તો કૃપાવશ આવે છે. માણસ કર્મવશ આવે છે, જન્મે છે એટલે મરવું પડે છે. ભગવાન આવે છે એટલે પ્રયાણ કરે છે, એટલે તિરોધાન કરે છે, એનું મૃત્યુ થતું નથી. કર્મના આ બધા ફળો છે, જન્મ અને મૃત્યુ. તો
ભગવાનનું તો પ્રાગટ્ય થાય છે. એટલે નંદ મહોત્સવ કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ. ક્યારે કોઈ છોકરાનો જન્મ થયો ત્યારે આવો ઉત્સવ થયો? એમ ક્યારે કોઈ કે આ વસુદેવજીને ત્યાં બાબો થયો ને એના જન્મનું આ ફંક્શન છે, આવું થાય? એ તો પ્રગટ ભય, નંદ ઘેર આનંદ ભયો. પ્રાગટ્ય ઉત્સવ છે, પ્રભુના પ્રગટવાનો ઉત્સવ છે. પ્રભુને કર્મવશ આવવું પડતું નથી, માણસને આવવું પડે છે. એ આવતો નથી, એને મોકલવામાં આવે છે. શું તમારી ઈચ્છા પ્રમાણે જો માણસને છૂટ આપો તને ગમે ત્યાં જન્મ લે તો કોઈ ગરીબને ત્યાં કોઈ બાળક પેદા થાય ક્યારે? તો કોઈ બધા સિલેક્ટ એવું જ કરે કે ત્યાં બધું સુખ હોય. માણસ આવતો નથી, એને મોકલાય છે. કર્મવશ એની ગતિ થાય છે. અને ભગવાન તો કૃપાવશ થઈને પ્રગટે છે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે. તો જેના આવવામાં કર્મ નિમિત્ત ન હોય એ પ્રગટ થઈને પણ કોઈ કર્મ ન કરે. જેના જન્મવામાં કર્મ નિમિત્ત હોય એ જીવનભર કર્મ કર્યા કરે અને કર્મ ભોગવ્યા કરે અને કર્મના હિસાબો ચૂકતે કર્યા કરે. એટલે આ મૂળભૂત ભેદ મનુષ્ય અને ભગવાનનો છે. એટલે કૃષ્ણના જીવન ચરિત્રમાં કોઈ પણ કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી. આમ આ લીલા છે. એટલે આ રાસ પણ કર્મ હોત તો નિંદનીય થાત કે આવું કર્મ કર્યું. આ તો લીલા છે. એક નાનકડું બાળક દર્પણમાં જોઈને રમે એવી નિર્દોષ લીલા છે. અહીંયા પ્રભુએ નેત્રો ખોલ્યા છે, સામે ઉભેલા અનેક ગોપીજનોને જોયા અને પ્રભુ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત वृतागमन कारण. स्वागत है गोपियों आपका, स्वागत છે આપ. હે મહાભાગા, પ્રિયમ કિમ કરવાણી વ વ્રજસ્યાનામ એમ કશ્ચિત વૃતાગમન કારણ. તમારું શું પ્રિય કરું? આમ રાત્રિના સમયે અડધી રાતના વનમાં કેમ આવ્યા છો? જાઓ જાઓ, પાછા જાઓ. પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, જાઓ તમે એમની સેવા કરો. તમારા સ્વજન બંધુ સખા તમારી પ્રતીક્ષા કરતા હશે, અડધી રાતના તમને ગોતતા હશે, તમારી ચિંતા કરતા હશે, પાછા જાઓ. આમ સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. 10 શ્લોકમાં ભગવાને ધર્મનો ઉપદેશ કર્યો અને પ્રભુની આ વાત સાંભળી ગોપીઓ આશ્ચર્યચકિત થઈને સાંભળી રહી છે. બોલાવ્યા તમે ને તમે અમને પૂછો છો શા માટે આવ્યા? આ કેવો પ્રશ્ન, આ કેવી વાત સમજમાં ના આવી. 10 શ્લોકમાં ભગવાને ઉપદેશ ધર્મનો આપ્યો. સ્ત્રીના શું ધર્મો છે બધા સમજાવ્યા અને ગોપીઓ શાંતિથી સાંભળે છે. પ્રભુને કહ્યું, બોલી લીધું આપે, થઈ ગયું? હા, હવે અમારું સાંભળો. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. પ્રભુ, બધું જ લૌકિક છોડી અમે આપના શરણે આવ્યા છે અને આપ અમને તરછોડી રહ્યા છો. આપ અમને સ્ત્રીના ધર્મો શીખવાડો છો. પ્રભુ, બધી વાત સાચી, પણ એક વાત યાદ રાખો, આપની વેણું સાંભળીને એ જ ક્ષણે સ્ત્રી બુદ્ધિ તો અમારી ત્યાં જ પડી ગઈ, દેહ બુદ્ધિ તો ત્યાં અમારી ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા સ્ત્રી કોઈ પુરુષને મળવા નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. એટલે એ ધર્મો અમને લાગુ નથી પડતા. આપની વાત સાચી, સ્ત્રીનો આ ધર્મ છે, પણ આ વેણું સાંભળતાની સાથે જ દેહ બુદ્ધિ તો ક્યારની સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ દેહ લઈને નથી આવ્યા, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવ્યો છે. અને આપ કહો છો કે પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. વાત બધી સાચી, પણ પ્રભુ, દરેક જન્મમાં અમારે કોઈ જુદા પતિ હતા. દેહ જુદો હતો ને પતિ જુદા હતા. દરેક ધર્મમાં પતિ જુદા હતા દેહના, પણ આત્માના પતિ તો આપ જ હતા. એટલે આપને ભજવું એ જ અમારો ધર્મ છે. પ્રભુ, આપ કહો છો કે પતિ, ભાઈ, બંધુ, સખા, પિતા બધા આપની પ્રતીક્ષા કરતા હશે. વાત સાચી, પણ જ્યારે ઘર છોડ્યું ને ત્યારે આ બધા જ બંધનોને છોડીને નીકળ્યા, વ્યક્તિઓને છોડ્યા, વૃત્તિ તો લઈને જ આવ્યા છીએ. હવે આપ જ અમારા પતિ, આપ જ બંધુ, આપ જ સખા અને આપ જ પિતા છો. સર્વસ્વ અમારું હવે આપ જ છો. પ્રભુ,
આપ અમને ધર્મનો ઉપદેશ કરો છો, વાત બધી સાચી, પણ આત્માનો તો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત, અંશે અંશીને ભજવો, એ જ એનો પરમ ધર્મ છે. બીજો કોઈ ધર્મ અમને લાગુ પડતો નથી, કારણ કે દેહ બુદ્ધિ છે નહીં, અને દેહ બુદ્ધિ એ જ ક્ષણે વેણું સાંભળીને સમાપ્ત થઈ ગઈ. અહીંયા તો આત્મા પરમાત્માને ભજવા માટે આવ્યો છે, એને મેળવવા માટે આવ્યો છે, અલ્પાનંદ પૂર્ણ આનંદનો અનુભવ કરવા માટે આવ્યો છે. એટલે અમારો ધર્મ તો આપને ભજવો, એ જ એકમાત્ર ધર્મ છે. અને આપ અમને ધર્મની શિક્ષા આપો છો. જો કોઈએ ગુલાબનું છોડ ઉગાડ્યું હોય અને એની રક્ષા માટે કાંટાની વાડ કરે, પણ એ વાડને સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એ તો મૂર્ખ કહેવાય. પ્રભુ, આ બધા ધર્મો ધર્મીની પ્રાપ્તિ માટે હોય છે. અને જ્યારે આપ અમારી સામે ઊભા છો ત્યારે આપને ભજવું, એનાથી પર બીજો અમારો કોઈ ધર્મ નથી. મુખ્ય ધર્મ પાછળ ગૌણ ધર્મ છોડી શકાય છે. આપ અમને ભજો, આપ અમારો સ્વીકાર કરો. અને જ્યારે પ્રભુ નિરુત્તર થયા છે ત્યારે લઘુરાસનું દાન ગોપીઓને આપ્યું છે. અને લઘુરાસ કરતા કરતા ઠાકોરજી રાસ કરી રહ્યા છે ગોપીઓ સાથે. ગોપીઓને એમ થયું કે અમે કેવા ભાગ્યશાળી છીએ, જગતનો નાથ અમારા ઈશારે નાચી રહ્યો છે. અને નાચતા નાચતા ગોપીઓના મનમાં મદ આવી ગયું. જો પહેલા પ્રભુની વિશેષતા કૃપાને જોતું હતું, હવે સ્વયંની વિશેષતાને જોવા લાગ્યું. અમે કેવા સુંદર છીએ, અમે કેવા વિશેષ છીએ, પ્રભુ અમારાથી કેવા મોહિત થઈ ગયા છે, અમને આધીન બની ગયા છે, અમારા ઈશારે નાચી રહ્યા છે. અને પ્રભુની દ્રષ્ટિ પડી ગોપીઓના હૃદયમાં. અરે, મારા ભક્તના હૃદયમાં અહંકાર. પ્રભુ બધું જ ચલાવી લે છે, પણ અહંકાર નથી ચલાવી લેતા. કારણ કે આ અહંકાર એવો છે ને, ક્યારે કયા કેવા કપડા પહેરીને સામે આવી જાય આપણને ખબર ન પડે. અહંકાર જરૂરી નથી કે કોઈ ખરાબ કામનું જ હોય. સેવા કરવાનું આવી જાય, કીર્તન કરવાનું આવી જાય, પાઠ કરવાનું આવી જાય, સત્સંગ કરવાનું આવી જાય. સત્સંગ તો આ ક્યારે કયા કપડા પહેરીને ઈગો સામે આવી જાય કોને ખબર. અરે અહંકાર તો એમે આવી જાય, અમને તો કોઈ વાતનો ઈગો નહીં હોય, એ વાતનો ઈગો આવી જાય. આ તો ક્યારે કયા કપડા પહેરીને હોય કોને ખબર છે. પ્રભુ જ જાણ. અહંકાર માણસને એના બીજા બધા દુર્ગુણો દેખાય, અહંકાર ન દેખાય. આ તો એવી કણી છે કે કોઈ ગુરુ કૃપા થાય તો જ આપણી અંદર રહેલો અહંકાર જાય, બાકી અહંકાર કાઢવો સંભવ નથી. અહીંયા પ્રભુએ જોયું, આકાર તો મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી મારો રસ ટકાવવા માટે. કાચો માટીનો ઘડો હોય પણ હજી અગ્નિમાં પકવ્યો ન હોય તો પાત્રતા ના આવે. વિચાર કર્યો, આને વિરહની અગ્નિમાં પકવીશું તો આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થશે. અને આમ વિચાર કરી પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત તાસામ તત સૌભગમદમ વિક્ષમાનંચ કેશવ. પ્રભુએ જોયો મદ. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા માટે. પ્રભુ કૃપા કરવાના હશે ને તો તમારો અહંકાર તોડાવશે, અને પ્રભુ બગાડ કરવાના હશે ને તો તમારા અહંકાર વધારનારા લોકો તમારી આજુબાજુ ગોઠવી દેશે. એવા લોકોને ગોઠવી દેશે કે જે તમને અહંકાર વધાર્યા જ કરશે, વધાર્યા જ કરશે, અને ફૂલે એ એક દિવસ ફાટે, ફૂલાવે જાય, ફૂલાવે જાય. પ્રભુ કૃપા કરી અહંકારને તોડે છે. અને તોડે ને ત્યારે માણસને ન ગમે, ત્યારે ભગવાન પણ શત્રુ જેવો લાગે. એમ લાગે મારી જોડે કેમ આવું ભગવાન કરે છે. પણ એક વસ્તુ નિશ્ચિત છે, પાત્ર બનાયા વગર પ્રાપ્તિ થતી નથી. એટલે પ્રભુ સૌથી પહેલા કૃપાના પાત્ર બનાવે અને પછી પોતાના કૃપાની પ્રાપ્તિ કરાવે. પણ કૃપાના પાત્ર બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય ને ત્યારે માણસને, એટલે જ પ્રભુ જ્યારે કૃપા કરતા હોય ને ત્યારે ઉતાવળે નિર્ણય ન લેશો કે ભગવાન કઠોર બની ગયા. એનો ફળ આવવા દો, ત્યારે તમને ખબર પડશે કે પ્રભુ કૃપા કરી રહ્યા છે કે કઠોર થઈ રહ્યો છે. પેલી માટી, અને એને કુંભાર લઈને આવ્યો ને પગથી ચગદાવવા લાગ્યો. માટીને એમ થયું મેં કયું એવું પાપ કર્યું છે કે મારા ઉપર પગથી આમ ખાંડે ચગદે છે મને. અને ચગદાવીને પાછી ચાકડા ઉપર ચડાવી, અને એમાંય પાછો થપ્પડ મારતો જાય ને હાથ અંદર નાખતો જાય, થપ્પડ મારતો જાય ને ઘડો બનાવતો જાય. માટીને થયું કે મેં કયા પાપ કર્યા છે કે થપ્પડ ખાવી પડે.
અને પાછો ઘડો બન્યો ને એમાં તો પાછો અગ્નિનામાં નાખી દીધો અને ભળભળતી અગ્નિમાં બાળે એટલે માટીને એમ થયું મેં કયું એવું પાપ કર્યું કે મારે આવી થપ્પડો ખાઈ અગ્નિમાં બળવું પડે છે. અને પાછો બજારમાં વેચી આવ્યો એટલે જે આવે માથે ટકોરા મારીને જાય. માટીને થયું મેં કયું એવું પાપ કર્યું કે જે આવે મારીને જાય છે. એટલામાં એક દિવસે ધોતી બંડી પહેરી એક વૈષ્ણવ આવ્યો, પૈસા આપીને ઘડો લઈ ગયો, ચોખ્ખો કર્યો પાણીથી, કુવામાંથી જલ ભર્યું, સેવામાં મૂકી માટલી અને ઠાકોરજીની જારી લઈને આવ્યો. અને જ્યારે એમાંથી જલ ભર્યું ત્યારે માટીને સમજાયું જો આ પ્રક્રિયામાંથી પસાર ન થઈ હોત તો પ્રભુની જારી ભરવાનું પુણ્ય ન મળ્યું હોત. પણ એ પરિણામમાં ખબર પડે. પ્રક્રિયામાં નિર્ણય લેશો ને તો પ્રભુની કઠોરતા દેખાશે, પણ પરિણામ આવે ત્યારે સમજાય કે આ તો પ્રભુની અસીમ કૃપા હતી. કદાચ આ બધી જ પ્રક્રિયાથી પસાર ન થઈ હોત, માટી હતી તો પગમાં ચગદાતી હતી, ઘડો બની તો લોકો માથે લઈને ફરવા લાગ્યા છે. હવે તો માથે ઉચકીને લોકો જાય છે. બસ આ જ યાત્રા છે જીવનની. પ્રભુને પણ થયું પ્રશમાય, આના અહંકારનું પ્રશમન કરવું જોઈએ, અને પ્રસાદાય, આમના પર કૃપા કરવું જોઈએ. અને પ્રભુની કૃપા કરવાની પ્રક્રિયાને સમજવી જરૂરી છે. આપણે જેને કૃપા સમજીએ છીએ શું એ કૃપા છે? પ્રભુ કઈ રીતે જીવ પર કૃપા કરે છે, પ્રભુના આ પ્રકારને સમજશો ને તો જ એના માટે અહોભાવ થશે. અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગ્યો, અરે હમણાં તો પ્રભુનો હાથ મારા હાથમાં તો ગયા ક્યાં? તે જોયા છે ઠાકોરજીને કે ના? હમણાં મારી જોડે પણ હતા, પ્રભુ ક્યાં જતા રહ્યા? આમ પૂછતા પૂછતા ગોપીજનો એકબીજાને ભેગા મળી ગયા. અરે આપણી મધ્યમાં પ્રભુ હતા ને ગયા ક્યાં? ચારે બાજુ શોધતી ગોપીઓ રાત્રિના સમયે પ્રભુને ગોતી રહી છે. આ અનંત જન્મોના અંતરાય બાદ આ રાસની ક્ષણ આવી, પ્રભુને અનુભવ કરવાની ક્ષણ આવી, અને પ્રભુ અમને મૂકીને જતા રહ્યા. ચારે બાજુ ગોતતા ગોપીઓએ પ્રભુના ચરણારવિંદને જોયા. અરે પ્રભુના ચરણના ચિહ્નો અહીંયા છે. કોઈની વેણી ગૂંથી છે ને એના ફૂલો પડ્યા છે. કોઈ એક ગોપીને જરૂર ભેગા લઈ ગયા છે. ચારે તરફ ગોપીઓ શોધે છે. જેને લઈ ગયા એને પણ પ્રભુ મૂકી ગયા, કારણ કે એને પણ મદ આવ્યો, જો કોઈને ન લઈ ગયા અને મને પ્રભુ સાથે લઈ ગયા. રાધા સહચરી, અને એને પણ પ્રભુ છોડીને ગયા. અરે તને પણ મૂકી ગયા, હા મને પણ મદ આવ્યો ને પ્રભુ છોડીને જતા રહ્યા. રાત્રિના સમયે પ્રભુને ગોતી રહી છે ગોપીઓ. કેટલા જન્માંતર પછી પ્રભુ મિલનની ક્ષણ આવીને ચૂકી ગયા. ચારે બાજુ ગોતતી ગોપિયા વૃક્ષોને પૂછે છે, અશોક તે મારા પ્રભુને જોયા છે? કચિત તુલસી કલ્યાણી, તે અમને પ્રભુ, તે અમારા પ્રભુને જોયા છે? ક્યાંક અમારા પ્રભુ અમને મળી જાય. અડધી રાતના પ્રલાપ કરતી ગોપીઓ, પ્રભુને પુકારતી પુકારતી ગોપીઓ વનમાં ફરી રહી છે. અમારા ઠાકોરજી ક્યાં ગયા? આ ક્ષણ ક્યારે આવશે? પ્રલાપ કરી રહી છે, પુકાર કરી રહી છે. મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી. શ્યામ बतावो, कोई श्याम बतावो, कोई श्याम बतावो, कोई श्याम मिलावो. मारो श्याम मने जड़तो નથી, મારો શ્યામ મને જડતો નથી. મારા ઠાકોરજી મને ક્યારે મળે? કેમ મળે? ગોતતી ગોતતી ગોપીઓ યમુનાજીના તટ ઉપર ભેગી થઈ, અને અન્ય કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન હોય છે. બધી જ ગોપીઓ ભેગી મળી યમુનાજીના તટ પર આવી. મહાપ્રભુજી આજ્ઞા કરે, અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકા હિ સ્તોત્રમ ચક્રુરીતિર્યતે. જ્યારે કોઈ સાધન ન રહે
ત્યારે ભક્ત માટે એક જ સાધન છે, પ્રભુનું ગુણગાન. સર્વે ગોપીઓ ભેગી મળી યમુનાજીના તટ ઉપર અને પ્રભુને પુકારવા લાગી गोपी गीत ना माध्यम थी. आइए हम भी पुकारे, गोपियों के स्वर में स्वर मिलाएं और प्रभु को पुकारने के लिए तत्पर हो जाए. जयति तेधिकं जन्मना व्रज श्रयत इंदिरा मेरे साथ. ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના હવે. गोपियां कहने लगी जयति ते अधिकम जन्मना व्रज. આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું છે. હવે મોટા મોટા દેવતા ઋષિ મુનિ કોઈ પણ વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. એક વાર બ્રહ્માજીને પણ થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ. એક મોટું તરાજુ લીધું, એક પરડામાં વ્રજ રાખ્યું ને બીજા પરડામાં વૈકુંઠ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું ને ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપના પ્રાગટ્યથી વ્રજ અધિકમ જયતિ, વૈકુંઠાદ અધિકમ જયતિ. વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ. હવે કોઈ વૈકુંઠ જવા તૈયાર નથી, બધાને વ્રજ જોઈએ છે. એટલે જેટલા દેવતાઓ હોય, જેટલા ભક્તો હોય, માનુષ હો તો વહી રસ ખાની, બસો વ્રજ ગોકુલ ગાવ કે ગ્વારન, જો પશુ હો તો કહા બસ મેરો ચરો ને તો નંદ કીધેનું મંજારન. દસકાનજી પણ કહે છે ને, પશુ થાવું તો નંદાલયની ગાય થાવું, પાષાણ થાવું તો ગિરિરાજજીનું પાષાણ થાવું, મનુષ્ય થાવું તો વ્રજવાસી થાવું. લોકો વ્રજવાસ ઈચ્છે છે. એકવાર પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા, બધા તીર્થોને બોલાવ્યા પણ વ્રજ ના આવ્યા. ફરિયાદ કરી પ્રભુને, જુઓ ને પ્રભુ બધા આવ્યા પણ વ્રજ ના આવ્યું. ઠાકોરજીએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું. અને એનું પ્રમાણ શું? શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજી વૈકુંઠ છોડી કાયમ માટે વ્રજવાસ કરી લીધો છે. દૈત દૃશ્યતામ, હે દયાળુ પ્રગટ થાવ. દીક્ષુ તાવકા, અમે તમારા છીએ એટલા માટે. ગોપીઓ તમારા 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 કરે છે. અને ત્યાં ગીતાજીમાં મામકાહા પાંડવા શૈવ ધૃતરાષ્ટ્ર મારું મારું કરે છે. તમે જેવું બોલો એવું ઠાકોરજી કરે. તમે કહો મારું 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 તો પ્રભુ કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. જેમ તમે કહો એમ પ્રભુ કરે. પણ જ્યાં મારું મારું છે ત્યાં યુદ્ધ થયું, જ્યાં તારું તારું છે ત્યાં રાસ થયો. નક્કી તમારે કરવાનું, મારાની ફિલોસોફીથી જવું છે કે તારાની ફિલોસોફી. આપણે તો હાથમાં પંચાક્ષર બોલીએ ને, તુલસી દલ લઈને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. પ્રભુના થવામાં જ જય જીવનનું સાફલ્ય છે. દૈત દૃશ્યતામ દીક્ષિતાવકાહ. અમે આપને ચારે બાજુ શોધી રહ્યા છીએ, પ્રભુ પ્રગટ થાવ એમ કહીને ગોપીઓ આગળ ગાન કરે. શરદોદાસયે સાધુ જાત સરસી જોદર શ્રી વૃષાદ્રશા સુરત નાથ તે શુલ્કદાસિકા વરદની નતો
સાથ ઓ શ્રીનાથજી બધાનો અવાજ આવે. આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપીઓ કહેવા લાગી, શરદકાલમાં જ્યારે જલ સ્વચ્છ થઈ જાય, તાજા ખીલ્યા હોય કમળો, અને એની લાલીમાં કંઈ અલૌકિક હોય, અને એની લાલીમાને જેણે હરી લીધી છે એવા આપના નેત્ર, અને નેત્રોથી બાકી ચિતવન કરી જ્યારે આપ અમારી ઓર નિહારો, ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી પણ બાણ છે. કમલ સી અખિયાં લાલ તિહારી, દિનસો તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. પ્રભુ, આ નેત્રો અમને બાણ જેવા લાગે અને અમારો વધ કરતા હોય એવું અમને લાગે. પ્રભુ, આપે અમને ક્યાં ક્યાંથી બચાવ્યા. વિષ જલાપેયા વ્યાલ રાક્ષસાત, વર્ષ મારુતાત, વૈદ્યુતાનલાત. એલા અસુરોથી, એ આંધી તુફાનથી, એ કાળીય નાગથી, બધેથી આપે અમારી રક્ષા કરી. તો હવે મારવા કેમ બેઠા છો? પ્રગટ થાઓ, નહીં તો પ્રાણોના ત્યાગ કરી દઈશું. પ્રભુ, અમે આપને ઓળખીએ છીએ. નખનુ ગોપિકા આનંદનો ભવાન, અખિલ દેહી નામ અંતરાત્મદ્રક, વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ, સખૌ ઉદયવાન સાતુતામ કુલે. આપ કેવલ નંદ યશોદાના પુત્ર જ નથી, સમસ્ત દેહધારીઓના અંતરાત્મા છો, અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી વિશ્વની રક્ષા માટે આ ભૂતલ પર આવ્યા છો. પ્રભુ, પ્રગટ થાઓ. ગોપીઓ કહેવા લાગી, બીજું કાંઈ નહીં તો ચલો અમારી એક વાત તો માનો. શું? આપનું આ કર કમલ અમારા મસ્તક પર પધરાવી દો. અરે પ્રભુ કહે, આ કર આપને કેમ સ્પર્શ કરાવું? આપ તો સ્ત્રી છો. તો કહું, શ્રીનિકેતનમ, લક્ષ્મીજી ગ્રહણ કરી શકે તો અમે કેમ નહીં? કૃપા કરો પ્રભુ, પધરાવો. એમ કરો, મારા હૃદયમાં પાપ છે, કેમ કરાવું? ગોપીઓ કે એટલે જ તો કહીએ છે. અને ગાન કરતા ગોપીઓ બોલી, પ્રણત દેહિના પાપ તર્ષણમ તૃણ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ પ્રોણુકુચેષુ વૃંધિરુચ્છયમ. પ્રભુ, એટલે જ તો કહીએ છે કે ચરણોનો સ્પર્શ કરાવો. કેમ? પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચનાનુગમ શ્રીનિકેતનમ. અરે તમે સ્ત્રી છો. સુબોધીમાં મહાપ્રભુજી સંવાદ રૂપે સમજાવો, તમને ચરણોનો સ્પર્શ કેમ કરાવાય? કે શ્રીનિકેતનમ, લક્ષ્મીજી સ્ત્રી નથી. અરે એ તો ચતુર છે, તમે તો મૂળ છો. તૃણચરાનુગમ, આ તૃણચરો ગાયો ભેંસોની પાછળ આપ જઈ શકો, અમારી પાછળ કેમ નહીં? અરે મારા ચરણ કોમલ છે, તમારું હૃદય કઠોર છે. કયું ફણીફણાર્પિતમ? શું કાલીય નાગ કરતા, ફણાઓ કરતા અમે કઠોર છીએ? અરે પ્રભુ કહે, પણ તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે. એટલે જ તો કહીએ છે, કારણ કે પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે આપને વંદન કરે એના પ્રાણોનું કર્ષણ કરનાર આપના ચરણારવિંદ છે. આપ એકવાર ચરણોનો સ્પર્શ કરાવશો, અમારા સમસ્ત અહંકારો નિર્મૂલ થઈ જશે. ગોપીઓ એક એક લીલાઓને, ઘટનાઓને યાદ કરતા કરતા પ્રભુને સ્મરણ કરે છે. પ્રભુ, આપનો એકાંતિક વિહાર, આપનું એ બંધ બંધ હસવું, આપનું એ વિશાળ વક્ષસ્થલ, આ બધું યાદ કરી અમારા હૃદયને ક્ષોભ થાય છે. સંયોગમાં જે વસ્તુ સુખ આપનારી હતી, વિપ્રયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય છે. પ્રભુ, આપ જ્યારે વનમાં પધારો છો અને યશોદાજી મોજડી પણ પહેરાવતા નથી, ખુલ્લા ચરણોમાં જાઓ છો, અને ખુલ્લા ચરણે વનમાં જાઓ અને ત્યાં કાંટા ને કાંકરા આપણને વાગે આપના ચરણમાં, અમારા તો હૃદયમાં વાગે છે. ગોપીઓ કહે, પ્રભુ આપ વનમાં આ રીતે ન પધારો, આપ તો પરમ કોમલ છો. ગોપીઓ યાદ કરતા કહે, જ્યારે વનથી આપ ગાયોને લઈને પાછા પધારો અને એ સમયે
ગોરજ ઉડી હોય, આપનું આખું શ્રીઅંગ મંડિત થયું હોય, અધર પર વેણું પધરાવી ગાયોને હંકારતા હંકારતા યો યો હટક 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 અને ગાયોને લઈ આપ જ્યારે ગોકુલ તરફ પધારો અને એ સુંદર સ્વરૂપના દર્શન અમે કરતા હોઈએ અને એક પાપણ બંધ થાય ત્યારે અમને એમ લાગે જાણે દીનતા આવી ગઈ છે. નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધન. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ ભક્તના હૃદયની દીનતા છે. અને જ્યારે દૈનતા આવી છે, દૈન્ય આવ્યું છે, પ્રભુને થયું કે હવે અધિકાર સંપાદન થયો, હવે તો પાત્રતા આવી છે એટલે હવે પ્રગટ થવું પડશે. એ જ ક્ષણે તાસામ આવિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર દરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. જ્યાં પ્રભુને જોયા દોડી છે ગોપીઓ. કોઈએ પાલવ પાથર્યો, કોઈએ પ્રભુના ચરણ પકડ્યા, કોઈએ હસ્ત પકડ્યા. પ્રભુ આપ અમને છોડીને કેમ ગયા? ત્રણ પ્રકારના લોકો વિશ્વમાં છે. પ્રેમ કરનારને પ્રેમ કરનારા, કોઈને પ્રેમ નહીં કરનારા અને ન પ્રેમ કરનારને પ્રેમ કરનારા. આપ કેવા છો? કયા ભાગમાં, કયા વિભાગમાં? પ્રભુ કહે હું તો કલ્પવૃક્ષ જેવો છું, એકવાર મળીને એટલા માટે જતો રહું છું જેથી એનું મન, એનું ચિત્ત સદાય મારામાં લાગ્યું રહે. પ્રભુ કૃપા કરો. અનંત જન્મોના અંતરાય બાદ આ ક્ષણ આવી છે, મહારાસની ક્ષણ આવી છે. આ અંશ અંશીની સામે ઉભો છે, અલ્પાનંદ પૂર્ણાનંદ બનવા માટે લાલાયિત છે. પ્રભુ કૃપા કરો. અને ત્યાં તો શરદના ચંદ્રમાનો પ્રકાશ વધ્યો છે. કોઈ ગોપીએ પખાવજ લીધી છે, કોઈએ ઝાંઝ લીધી છે, કોઈએ ઢોલક લીધી છે અને યમુનાજીના પાવન તટ ઉપર પરમાત્મા મહારાસનું દાન કરી રહ્યા છે. આશા ભર્યા તે અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા ને અમે મહારાજ પ્રભુ કરી રહ્યા છે. જ્યાં છો પાછળ વાળા ત્યાં જ બેઠા બેઠા રાસ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. પાછળ જ્યાં છો ત્યાં ઉભા ઉભા મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. હલો ગોપી બીચ બીચ માધવ, બે બે ગોપીઓની પરિક્રમા, ઠાકોરજી મધ્યમાં મહારાજનું દાન કરી રહ્યા છે. બોલો રાસ વિહારી લાલ કી જય. જ્યાં હતા ત્યાં પાછા પહોંચી ગયા. આશા ભર્યા અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મહારાજનું દાન કરી અલ્પાનંદ ને પૂર્ણાનંદનો અનુભવ કરાવ્યો. કામદેવ સાથે પરમાત્માનું યુદ્ધ ચાલી રહ્યું હતું. 5 બાણ આ 5 અધ્યાયમાં નિરસ્ત કરી પ્રભુએ સ્વસ્વરૂપ ઉદ્ધાર કર્યો, ચૂડામણી લઈ લીધો. યુગલ ગીતની કથા આવી. રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ બ્રહ્મરમ બ્રહ્મરમ મતમ. વેણુ ગીત એ સાધિકાનું ગીત છે, યુગલ ગીત એ સિદ્ધાનું ગીત છે.
રાસનો અનુભવ કરી ચૂકેલી છે હવે ગોપીઓ. ઠાકોરજી નિત્યની જેમ વનમાં પધારે છે. દૂરદર્શન અને દૂરશ્રવણ બે શક્તિ આપીને જાય છે. અહીંયા ગોકુલમાં ભેગી મળેલી ગોપીઓ પ્રભુ વનમાં જે જે લીલા કરે છે એનું અવગાહન કરે છે. 13 યુગલ 26 શ્લોક યુગલ ગીતમાં 12 માસની લીલાનું વર્ણન છે. તો કે 13 યુગલ કેમ? તો કે અધિક માસની લીલાનું પણ વર્ણન કર્યું છે. પ્રભુની વર્ષોત્સવ દરમિયાન થતી લીલાનું વર્ણન યુગલ ગીતમાં છે. આવો યુગલ ગીતના એક શ્લોકનું ગાન કરીએ. વામ બાહુ કૃત વામ તપોનો વલ્લિત ભ્રૂ અધરારિત વેણુ કોમલાંગુલિભિ આશ્રિત માર્ગ ગોપ્યૈરયતિ યત્ર મુકુંદ અતિરેયાનંદ ભર્યા અહો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી નવ પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. પ્રભુ ગાયો અને ગોપોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરી અધર પર વેણુને પધરાવતા અધરાર્પિત વેણુ ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી વેણુને અધરાર્પિત કરી વેણુમાં સ્વર ભર્યા છે. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે મહાપ્રભુજી સમજાવ્યું. ઉપર જોઈને, નીચે જોઈ, જમણી બાજુ, ડાબી બાજુ અને સામે જોઈ. જે તરફ દ્રષ્ટિ હોય એના માટે વેણુનાદ. ડાબી તરફ હોય તો ગોપીઓ માટે, જમણી તરફ હોય તો ગોપો માટે, ઉપર જુએ તો દિવાંગનાઓ માટે, નીચે જુએ તો અચેતન સૃષ્ટિ માટે. પ્રભુની જે તરફની દ્રષ્ટિ એ તરફ માટે વેણુનાદ. મહાપ્રભુજી સમજાવે 3 પ્રકારની સુધા પ્રભુ આવે છે. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. આ 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવી. દેવો સાક્ષીનો દેવો છે. જે સાક્ષી છે એ દેવ છે. ભગવદ ભોગ્યા ભક્તો માટે અને સર્વા ભોગ્યા પોતાના માટે. 3 પ્રકારની સુધા વહાવી ઠાકોરજી વેણુમાં સ્વર ભરે છે. 12 માસની લીલાનું વર્ણન આવ્યું. ચેતન અચેતન દરેક સૃષ્ટિ પર કેવો વેણુનાદનો પ્રભાવ પડે છે એનું વર્ણન અહીંયા કર્યું છે. આગળ વંદન કરીએ. અરિષ્ટાસુર વધની કથા આવી. નારદજી કંસ પાસે આવ્યા ને સમજાવવા લાગ્યા, તારો શત્રુ બીજે ક્યાંય કોઈ નથી. આ નંદ બાબાનો બાળક છે ને એ જ દેવકીજીનો 8મો પુત્ર છે. હમણાં મારી નાખું. તૈયાર થયો. નારદજીએ કહ્યું કે આવી ઉતાવળ ન કરાય. એમ કર, ધનુર્યજ્ઞનું આયોજન કર અને એમને અહીંયા બોલાવ અને તારા પહેલવાનો પાસે એમને મરાવી દેજે, એટલે કોઈને તારા ઉપર શંકા પણ નહીં આવે. ઠીક છે, નક્કી કર્યું. લેવા કોણ જાય એમ પસંદગી ઉતરી અક્રૂરજી પર. અને અક્રૂરજી તો એટલા પ્રસન્ન થઈ ગયા, અરે મને સેવાનો અવસર મળ્યો. સેવા કોઈ પણ મળે, પણ સેવા મળે એ મોટી વાત છે. પ્રભુને પધરાવવાની સેવા હોય એનાથી મોટી બીજું શું? અરે ઠાકોરજીને લેવા હું જઈશ, પ્રભુનો રથ હું ચલાવીશ. પ્રસન્ન થતા થતા અક્રૂરજીને તો આખી રાત નીંદ ના આવી. બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગયા, રથને તૈયાર કર્યો, રથ પર સવાર થયા. રથ ધીમો ચાલે છે પણ મનોરથ વધારે તેજ ચાલી રહ્યા છે. અરે પ્રભુ કેવા લાગતા હશે, શું કહીને મને બોલાવશે, પ્રભુને કેમ કરીને હું મળીશ? અનેક પ્રકારના સુંદર સુંદર વિચારો કરતા રથની લગામ ખેંચી અને વ્રજ તરફ આવી રહ્યા છે. અક્રૂરજીએ પ્રવેશ કર્યો બ્રજમાં. પ્રવેશ કર્યો, સંધ્યાકાળનો સમય હતો. નંદાલય તરફ આવ્યા. જ્યાં નંદાલયમાં આવ્યા, નંદ બાબાએ સ્વાગત કર્યું, યશોદાજીએ સ્વાગત કર્યું, જલપાન આદિ કરાવ્યું. બધાને મળે, બધા જોડે વાત કરે, પણ અક્રૂરજીની દ્રષ્ટિ કોઈને શોધી રહી છે. ન રહેવાયું ત્યારે કહ્યું કે લાલન ક્યાં છે? અરે સંધ્યાકાળનો સમય છે, ખીરકમાં ગૌશાળામાં ગોદોહન કરતા હશે.
આપ આજ્ઞા આપો તો હું જાઉં દર્શન કરવા. અરે ભલે આપ પધારો ને. અને અક્રૂરજી તો આવ્યા છે ખીરકમાં, ગૌશાળામાં. ઠાકોરજી ગાયોને ચરાવીને લઈને આવ્યા ગૌશાળામાં, ગાયોને બાંધી ગોદોહન કરી રહ્યા છે. પણ એટલી ભૂખ લાગી છે ને કે પેલા પાત્રમાં ગોદોહન નથી કરતા, સીધું મોઢા ઉપર પિચકારીઓ મારે છે. અને એની પણ છીટ એવી મુખ પર લાગી છે. એવા સુંદર મુખારવિંદના દર્શન થયા અને અપલક નેત્રોથી અક્રૂરજી પ્રભુના મુખારવિંદના દર્શન કરે છે. પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી આપ દોડતા આવ્યા. અક્રૂરજીને છાતીએ લગાડી લીધા. રાત્રિના સમયે ભોજન કરવા માટે વિરાજ્યા છે. ભોજન કરતા કરતા અક્રૂરજી વાત કહી કે હું તો કંસનું આમંત્રણ લઈને આવ્યો છું. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે ને તમને બધાને બોલાવ્યા છે. બધા તૈયાર થઈ ગયા. હા હા જરૂર જઈશું. પ્રભુ પહેલા તૈયાર થયા. હા અમને તો ઘણા સમયથી મથુરા નગરી જોવી છે, હું ચોક્કસ આવીશ. બાબાની પાસે હા પડાવી લીધી, પણ માં તૈયાર થતી નથી. મૈયા મને જવા દે, હું જલ્દી પાછો આવીશ. માં કહે કે એક રાત્રિ પણ તને જુદો રાખ્યો નથી, કેમ કરીને તને મથુરા જવા દો. પ્રભુ અટાગ્રહ કરે છે, વચન આપે છે કે મૈયા હું તને વચન આપું છું, હું જલ્દી પાછો આવીશ. માં કહે કે બેટા ક્યાંક હૃદયના ખૂણેથી અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને ગયો ને તો પછી ક્યારે પાછો નહીં આવે. મૈયા હું તને વચન આપું છું, તું મને ન જવા દે તો તને મારી સોગંદ છે માં. અને જ્યારે લાલને પોતાની સોગંદ આપી, માં કઈ બોલી ન શકીને કહ્યું બેટા જલ્દી પાછો આવજે. આજે આખી રાત યશોદાને ઊંઘ નથી આવી. ત્યાં તો સમાચાર વ્રજમાં ફેલાવી ગયા કે ઠાકોરજી કાલે મથુરા જાય છે. અને ગોપીઓના તો ટોળા ને ટોળા સવાર પડે ને આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો. નહીં જવા દઈએ પ્રભુ આપને. પ્રભુ એક એકને સમજાવે છે કે હું જલ્દી પાછો આવીશ, વચન આપું છું તમને જલ્દી આવીશ. રથની આગળથી ખસેડ્યા છે ગોપીજનોને. રથ પર સવાર થયા અને અક્રૂરજીએ રથની લગામ ખેંચી. ગડગડ 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 કરતો રથ આગળ વધ્યો છે. ભીની આંખે ગોપીઓ વિદાય કરતી રહી પ્રભુને. આવ્યા મથુરામાં. અક્રૂરજી કહેવા લાગ્યા મારા ઘરે પધારો. પ્રભુ કે અમારે તો મથુરા નગરી જોવા જવું છે. અને એટલામાં પાછળથી બધા સખાઓને આવી ગયા, ચાલો મથુરા નગરી જોવા જઈએ. પણ કહું આવા વસ્ત્રો પહેરીને નગરીમાં કેમ જવાય, લોકો શું સમજશે. થોડા સારા વસ્ત્રો મળી જાય તો બહુ સારું. એટલામાં સામેથી કંસનો ધોબી આવતો દેખાયો. કહ્યું કે તું અમને કપડા આપીશ. કંસના કપડા. એકવાર માળા ધરી અનન્ય ભક્તિ, જે રોજ નવી માળા બનાવીને ઠાકોરજીને ધરે, પ્રભુ એના પર ચોક્કસ કૃપા કરે છે. માળા મળી ગઈ. થયું કે હવે જો ચંદન મળી જાય. એટલામાં ત્રિવક્રા વાંકી ચૂકી હાથમાં બંને ચંદનના કટોરા લઈને સામે આવતી દેખાઈ. પ્રભુએ કહ્યું સુંદરી તું અમને ચંદન આપીશ. કુબજાએ કહ્યું કે બોલ્યા એ કરી બતાવ તો હમણાં આપું. આપે મને સુંદરી કહીને કરી બતાવો. પ્રભુએ પગથી પગ દબાવ્યો, થોડી હાથથી ખેંચી અને સર્વાંગ સુંદરી થઈ ગઈ. કહ્યું કે મારા ઘરે પધારો, કે હમણાં તો જે કાર્ય કરવા આવ્યા છે. મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરિ હીરા. અને મથુરા નગરમાં પ્રભુ પરિભ્રમણ કરવા નીકળ્યા. બધા સુંદર ફૂલોની વર્ષા કરે છે. કોઈ માળા લાવીને ધરાવે છે, કોઈ આંગણામાં દીવા કર્યા છે. આખી મથુરા નગરી પ્રભુનું સ્વાગત કરી રહી છે. અને બીજા દિવસે ધનુર્યજ્ઞની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. પ્રભુ અને દાઉજી આવી રહ્યા છે. ધનુર્યજ્ઞમાં કુલિયાપીડ હાથીને બહાર ઉભો રાખ્યો છે પ્રભુને મારવા માટે. અને જ્યાં મારવા માટે કુલિયાપીડ હાથી આવે, પ્રભુએ સૂંઢથી પકડ્યો અને ગોળ 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 ફેરવતા ફેંક્યો દૂર જઈને. બંને દાંતને ખેંચી લીધા છે. લોહીથી ખદબદતા એ બંને હસ્તના દાંતો એક પ્રભુએ ખભા પર મૂક્યો, એક દાઉજીએ ખભા પર મૂક્યો. રક્તથી રંજિત શ્રીઅંગ થયું છે. ધનુર્યજ્ઞમાં પ્રભુ પધારે છે. ચલ તલ સોશલ કૂટ મુષ્ટિક ચાણૂર મુષ્ટિક બધા જ ઉભા છે. સલ તોશલ કૂટ આદિ પહેલવાનો પ્રતીક્ષા કરી રહ્યા છે પરમાત્માની. આખી મથુરા નગરી સભા મંડપમાં છે. જેને જેવો ભાવ પરમાત્માના એવા દર્શન થયા છે. ગડગડ 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 યુદ્ધના નગારાઓ જાણે વાગતા હોય. પ્રભુને મારવા માટેની બધી તૈયારીઓ થઈ ચૂકી. ઉપર બચારમાં કંસ બેઠો છે. બધા જ પહેલવાનો તૈયાર. ભગવાને એક એકને પકડ્યા, ગોળ ગોળ ફેરવીને પછાડે. સલ તો સલ કૂટ આવ્યા, ત્રણેયને પછાડી ત્રણોનો ઉદ્ધાર કર્યો. દાઉજીએ કહ્યું વો રહા કંસ, બચાન પર બેઠો છે કંસ. છલાંગ મારી પકડ્યો કંસને, પછાડ્યો. જ્યાં મારવા જાય
ત્યાં કંસનો ભયથી જ ઉદ્ધાર થઈ ગયો. બોલો દ્વારિકાધીશ કી જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા છે. કંસનો ઉદ્ધાર થયો છે. ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. પ્રભુએ નંદ બાબાને સાથે આવવાની ના કહી છે. અસ્થિ ને પ્રાપ્તિ કંસની બંને પત્નીઓ રડતી રડતી પિતાને ત્યાં ગઈ છે. આગળ પ્રભુની લીલાઓના પ્રસંગો આવ્યા. યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. સાંદીપનીના આશ્રમમાં ભણવા માટે વિદ્યાભ્યાસ માટે પ્રભુ પધાર્યા. 64 દિવસમાં 64 વિદ્યા પ્રાપ્ત કરીને પાછા પધાર્યા. જનોઈ થયા છે પ્રભુના, એની વિધિ આવી. એકવાર પ્રભુનો જન્મોત્સવ છે અને જન્મોત્સવ છે ને બધી જ તૈયારીઓ મથુરામાં થઈ ચૂકી છે. સુંદર સુંદર રંગોળીઓ ભરાઈ છે. મંગલ વાદ્યો વાગી રહ્યા છે. બ્રાહ્મણો આવીને વેદ મંત્રોના પાઠ કરી રહ્યા છે. સુંદર નૃત્ય થઈ રહ્યા છે. અને ઉદ્ધવજી ચારે બાજુ ભગવાનને શોધે છે. આખો મહેલ શોધી લીધો, ક્યાંય પ્રભુ ન દેખાયા. શોધતા શોધતા અગાસી પર આવી ગયા ઉદ્ધવ અને જુએ તો પ્રભુ ગોકુલ તરફ નજર કરીને અશ્રુપાત કરી રહ્યા છે. પ્રભુ, આજે આવો મંગલ દિવસ, આપનો જન્મોત્સવ ને આપની આંખમાં આંસુ. ઉદ્ધવ, મોહે બ્રજ બિસરત ના. આ બ્રજ મને ભૂલાતું નથી. રાતના સૂતો હું ને હજી માના અવાજ સંભળાય, કનૈયા લાલ, અને ચોંકીને હું જાગીને બેઠો થઈ જાઉં. ગાયોની આંખમાં રડતા આંસુ, ભીજાયેલી આંખો મને દેખાય છે. મારી મૈયાના રડવાના સર મને સંભળાય છે. ઉદ્ધવ, નંદ બાબાને માતા જશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભરે. ઉદ્ધવ, આજે પણ ભોજન કરવા બેઠો હો, 56 ભોગ મારી સામે પડ્યા હોય, પણ મારી આંખો તો માએ ધરેલું માખણ ગોતતું હોય. 56 ભોગ સ્વાદના ભરેલા, 56 ભોગ સ્વાદના ભરેલા. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભરે. પ્રભુની આંખો ભીજાવા લાગી. ઉદ્ધવજીને થયું કે પ્રભુ, આપની આંખમાં આંસુ શોભે? આપનો ક્યાં અભાવ છે કે આપને કોઈનો વિરહ થાય? આપ તો કણકણમાં વ્યાપેલા છો. પ્રભુને જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. પ્રભુને થયું કે રોગ મોટો છે, મારો કેસ નથી, મોટા ડોક્ટર પાસે મોકલવો પડશે. જેમ કોઈ જનરલ પ્રેક્ટિસ કરતો હોય, એની પાસે કોઈ જાય ને એમ થાય કે આ તો મોટો રોગ છે, તો ચિઠ્ઠી લખી આપે કે આ સ્પેશિયલાઇઝ ડોક્ટરને મળો. પ્રભુને પણ થયું કે ચિઠ્ઠી લખી આપું, આ મારો કેસ નથી, મોટા ગોપીજનો પાસે મોકલો. ઉદ્ધવ, તું જે મને સમજાવે છે, તું એટલું કરી શકે કે આ બધું જ જ્ઞાન તું મારા ગોપીઓને આપી શકે? એ લોકો પણ મારા વિરહમાં ઝૂરે છે, રોજ રડતા હોય છે. જા યશોદાને જઈને, જા ગોપીઓને જઈને તું આ બધું જ સમજાવી આવ. અને ભણેલા હોય ને ભણાવવું બહુ ગમે. હા હા હા, સમજાવી દઈશ, મારે તો બાય હાથનું કામ છે. અરે મારી સામે મળે ને એવા એવા તર્કો આપીશ કે બધાના મનમાં બેસી જશે કે ક્યાંય કોઈનો વિરહ દુનિયામાં થાય જ નહીં. ક્યાંક કોઈનો અભાવ હોય તો થાય ઈશ્વર. અને ઉદ્ધવજી ચાલ્યા છે વ્રજ તરફ. ઉદ્ધવા ગમને જાતા ઉત્સવો સુમહાન યથા. મહાપ્રભુજી પણ નિરોધ લક્ષણ ગ્રંથમાં લખે છે કે એવો ઉત્સવ ક્યારે મારા મનમાં થાય કે જ્યારે ઉદ્ધવજી આવ્યા ત્યારે વ્રજમાં થયો. કારણ કે બિલકુલ દેખાય ઠાકોરજી જેવા, શ્યામ વર્ણ. પ્રભુએ પાછું પોતાનો મુગટ આપ્યો, પોતાનો રથ આપ્યો, એટલે જ્યાં એમનો રથ આવતો દેખાયો એટલે ગોપીઓને એમ થયું કે ઠાકોરજી આવી ગયા. એટલે બૂમ પાડી, રાધા સુન, પ્રભુ આય, લલિતા સાંભળજો, ઠાકોરજી આવી ગયા. અને વિશાખા જો, ઠાકોરજી પધાર્યા. બધી જ ગોપીઓ દોડી છે. અને દોડતા 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 જ્યાં નજીક આવી, રાધાજીએ કહ્યું, ઉભા રહો, ઉભા રહો, આ મારો કૃષ્ણ નથી, આ કોઈ કૃષ્ણનો બહેરૂપિયો લાગે છે, આપણને છેતરવા આવ્યો લાગે છે.
એટલામાં એક ભમરો ગુનગુન 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 કરતો કરતો આજુબાજુ ઉદ્ધવજીની આજુ ભરવા લાગ્યો અને ગોપીઓએ પેલા ભમરાને નિમિત્ત બનાવીને જે કહેવું હતું એ બધું જ સંભળાવી દીધું ઉદ્ધવને. મધુપકિતો બંધો માસ પ્રસાંગી સપત્ન્યા, એ અમને અડતો નહીં ભમરા, તું તારા માલિકની જેવો કપટી જ છે. મથુરામાં રહેલી અમારી શોકના ગળામાં રહેલી ફૂલોની માળાના પરાગ હજી તારા પગમાં ચોંટ્યા છે, અહીંયા અમારી નિકટ ના આવતો. તું જેવો કપટી તારો માલિક એ કપટી. જુઓ ને પેલા બાલીને કેવો મારી નાખ્યો. શું વાંક હતો એનો? ઉદાહરણો આપતા આપતા ઉદ્ધવજીને સંભળાવે કે પ્રભુ કેવા કેવા છલ કપટ કરે છે, અને એ જ રીતે છેતરીને અમને પણ ગયો છે. વચન આપીને ગયો હતો કે હું જલ્દી આવીશ, હજી સુધી નથી આવ્યો. ગાતી જાય ને રડતી જાય ગોપીઓ. પાછી થોડી વાર ભેગી થાય ને કહે, અરે સંધ્યાકાલનો સમય થયો, અરે અરે રાધા, અરે ચંદ્રાવલી, જલ્દી આરતી તૈયાર કરો, ઠાકોરજી હમણાં ગાયોને લઈને પધારતા હશે. ઉદ્ધવજી કહેવા લાગ્યા, અરે ગોપીઓ, પ્રભુ તો મથુરા છે અને મને દૂત બનાવીને મોકલ્યો છે, તમારા માટે સંદેશો મોકલ્યો છે. જોર જોરથી હસવા લાગી ગોપીઓ. કોનો સંદેશો? કૃષ્ણનો. અરે ઉદ્ધવ, જે કોઈ ક્યાંક દૂર ગયા હોય ને ચિઠ્ઠીઓ તો એ લખે, જે રોમ રોમમાં રમતા હોય એને પત્રો ના લખવા પડે. કૃષ્ણ અમારાથી એક ક્ષણ દૂર નથી. ઉદ્ધવજી કે હાથ તો સમજાવવા હું આવેલો, અને પાછી જોર જોરથી રડવા લાગે, પ્રભુ અમને છોડીને જતા રહ્યા, વચન આપીને ગયા હતા ને હજી પાછા નથી આવ્યા. પાછી થોડી વાર થાય, અરે તૈયાર થઈ જાઓ, આરતી પ્રગટાવી લો, સંધ્યાકાલનો સમય થયો છે, હમણાં પ્રભુ પધારતા હશે. અરે ગોપીઓ, પાદરે ન જાઓ, કોઈ નથી આવવાનું, પ્રભુ તો મથુરા છે. ઉદ્ધવ, એ મથુરા વાળો તારો કૃષ્ણ હશે, અમારો તો કૃષ્ણ જો સંધ્યાકાલનો સમય થયો, હમણાં નંદાલયની મોટી મોટી ધોળી ગાયોને લઈને આવશે. અને જ્યાં કહ્યું, જુઓ ઉદ્ધવ પાદરે, એટલામાં તો ઊંચી ઊંચી શ્વેત ગાયો ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓના રણકાર સંભળાવા લાગ્યા, ટન 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 થતા શોર થવા લાગ્યા, ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. અને જો ઉદ્ધવ, હમણાં અમારો કનૈયો વેણુ વગાડતો વગાડતો આવશે. એટલામાં દૂર વેણુના સ્વર સંભળાવા લાગ્યા. કાન ઊંચા થઈ ગયા ઉદ્ધવના. અરે હા, આ તો કોઈ વેણુ વગાડી રહ્યું છે, હા કોઈ હશે ગોવાળીઓ. અને એટલામાં તો ટોળા ને ટોળા ગાયોના આવવા લાગ્યા, દૂરથી અવાજ સંભળાવા લાગ્યો, યો યો. થોડી વાર અવાજ સંભળાય ને થોડી વાર વેણુના સ્વર સંભળાય. ઉદ્ધવ, જો હમણાં અમારો કૃષ્ણ દેખાશે. અને એટલામાં ગાયો હટી અને શ્યામ સુંદર કૃષ્ણના દર્શન ઉદ્ધવને થયા. ધૂળની ડમરીઓથી જેનું આખું શ્રીઅંગ રજથી મંડિત થયું છે, કેશો વિખરાયા છે, શ્રમ બિંદુઓ ચળકી રહ્યા છે, મંદ મંદ સ્મિત કરતા પરમાત્મા ગાયોને હંકારતા હંકારતા દર્શન આપવા લાગ્યા. ઉદ્ધવજી અવાક બની ગયા. અરે એમને તો હું મથુરા મૂકીને આવ્યો, આ કૃષ્ણ અહીંયા ક્યાં છે? થયું, હું તો વાતો કરું છું કે બધે ભગવાન છે, ગોપીઓ તો અનુભવ કરી રહી છે. મારે તો સમજાવવું પડે કે કણ કણમાં જો, અને ગોપીઓ તો જે બાજુ આંગળી કરે એ બાજુ કૃષ્ણએ પ્રગટ થઈ જવું પડે. એવા પ્રેમની તાકાત એમની છે. પ્રેમના રંગે રંગાયો આ જ્ઞાની. જવાનો સમય થયો, થયું કે છેલ્લે રાધાજીને મળતો જાઉં, એમને આશ્વાસન આપતો જાઉં કે કૃષ્ણ વહેલા આવશે. રાધાજી વૃક્ષ નીચે બેઠા છે, આંખો બંધ કરીને. ઉદ્ધવજી આવ્યા, કહેવા લાગ્યા, રાધાજી, આપને અતિ વિરહ થતો હશે પ્રભુનો, હું હમણાં ત્યાં જઈને કૃષ્ણને કહું છું કે વહેલા પાછા આવે. રાધાજીને થયું હજી મોહ નિવૃત્ત નથી થયો, નેત્રો બંધ હતા. અને ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, મારી આંખ સામે જો. અને જ્યાં જોયું અને ધીમે રહીને નેત્રો ખોલ્યા તો આંખની કીકીઓમાં કૃષ્ણના દર્શન થયા. થયું કે કૃષ્ણ ને રાધા કહેવાય જુદા, આમના તો રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યા છે. અને ઉદ્ધવજી તો પાછા આવ્યા છે, સાષ્ટાંગ દંડવત રાધાજીને કર્યા, આળોટવા લાગ્યા વ્રજની રજમાં. વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિષ્ટસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ રજ જે ત્રિલોકને પાવન કરી રહી છે, જે ગોપીઓની ચરણ રજ છે. પાછા આવ્યા મથુરા, અને પ્રભુ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ
गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण आइए। गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा राधे